હજી આગળ દબાઈને બેસો ભાઈ, અહીંયા છે આગળ થોડી. બોલ શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલ વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવંત વિજય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ કી. બોલો પરમ પૂજ્ય વૈરાગ્ય દેશના દક્ષ આચાર્ય દેવ વિજય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ કી જય. બોલો પ્રશાંત મૂર્તિ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજય રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ કી જય. આજે વહેલી સવારના તમારા મોઢા ઉપર જે તરવરાટ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આજનો દિવસ ખરેખર ગ્રેટ અને સુકનિયાળ છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અક્ષયબોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ઘાટકો પર ભરના વિહાર સેવકોનું આજનું મિલન અને આટલી વિશાળ સંખ્યામાં યુવાનોની બધાની હાજરી ખરેખર જૈન શાસન જયવંતુ છે. શાસન સેવા એક વિશાળ શબ્દ છે, એની એક બહુ બ્રોડ ડેફિનેશન થાય. એના અનેક વિભાગો હોઈ શકે, પણ એ શાસન સેવાની અંતર્ગત આ વિહાર સેવા એક નક્કર આયોજન છે શાસન સેવાનું. અને એ વિહાર સેવા મુંબઈની લોકલ ટ્રેનનો મને ને તમને બધાને જરૂર પડે છે. એ મુંબઈની લોકલ ટ્રેનને બીજું નામ આપવામાં આવ્યું મુંબઈની લાઈફ લાઈન. લાખો લોકો એમાં અવર જવર કરે. જો મુંબઈની લાઈફ લાઈન હડતાલ પર ઉતરી જાય તો બધો વ્યવહાર ઠપ થઈ જાય. તો આ વિહાર સેવા છે એ જૈન શાસનની લાઈફ લાઈન છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાગ ચાલી. આપણા હજારો સાધુ સાધ્વીજી ભગવંતો લાખો કિલોમીટરનો વિહાર કરે છે, એ આ લાઈફ લાઈનના આધારે છે. યુવાનો, તમે જે કાર્ય કરી રહ્યા છો ને, નેવર અંડર એસ્ટિમેટ. માત્ર તમારો પગ ઉપાશ્રયમાં પડે છે ને, અને સાધુ સાધ્વીજી ભગવંતોના મુખ ઉપર રોનક છવાઈ જાય, ચમક છવાઈ જાય છે, આનંદ છવાઈ જાય છે, અને હૈયાધારણ થઈ જાય છે. અને એ ઘડીએ એ પળે યુવાનો, તમે એટલું અનંતું અઢળક પુણ્ય બાંધી રહ્યા છો કે જેની કોઈ સીમા નથી. સાધુ સાધ્વીજી ભગવંતો આ વિશ્વમાં સાતે સાત અજાયબીઓને ટપી જાય એવું જીવન આજના કાળમાં પણ જીવી રહ્યા છે. આજના કાળમાં ચારિત્ર 100 વર્ષ પહેલાના કાળ કરતાં પણ વધારે, બરોબર છે કે નહીં ભાગશાળી? સેંકડો મનોરંજનના સાધનોનો આજનો યુગ છે. અને એવા યુગની વચ્ચે આપણા સાધુ સાધ્વીજી ભગવંતો તપ, ત્યાગ અને સ્વાધ્યાયમાં મસ્ત રહીને જીવન જીવે છે. સેંકડો પ્રકારના ડ્રિંક્સ એનો આજનો યુગ છે. અને એની વચ્ચે રહીને સાધુ સાધ્વીજી ભગવંતો માત્ર ઉકાળેલા પાણીના બળ ઉપર આખા જીવનનો નિર્વાહ કરે છે. આ સાધુ સાધ્વીજી ભગવંતો 8મી અજાયબી જેવા છે. અને 8મી અજાયબી જેવા સાધુ સાધ્વીજી ભગવંતો મારા અને તમારા બધાના સુખ શાંતિના આધારશિલાના સ્થાને છે. એ સાધુ સાધ્વીજી ભગવંતોની સેવા કરવાનો આ જે નક્કર ઉપાય આપણે આપણા જીવનમાં વણી લીધો છે ને, મારા તમારા જીવનમાં બહુ જ્ઞાન ધ્યાન નથી. તપ ત્યાગ છે કાંઈ? તપ ત્યાગ નથી, જ્ઞાન ધ્યાન નથી. આ બધા પેપરમાં આપણે બધાએ દાંડી મારી છે. પરંતુ આ વિહાર સેવા જે છે ને, એ એક એવું જબરજસ્ત છે કે આપણે બધાએ 100 આઉટ ઓફ 100 માર્ક મેળવી લીધા છે. ખૂબ જ જો ભાગ્યશાળી. આ દુનિયામાં ઘણા બધા દેશો છે. કોઈ દેશ એની સગવડને કારણે વખણાય, કોઈ દેશ એના સૌંદર્યને કારણે વખણાય, કોઈ દેશ એની સમૃદ્ધિને કારણે વખણાય. પણ આ સગવડ પણ હવા ખાય, સૌંદર્ય પણ હવા ખાય, અને સમૃદ્ધિ પણ હવા ખાય જો એ દેશ પાસે સલામતી ન હોય તો. સલામતી ઇઝ ધ ટોપમોસ્ટ ફેક્ટર. જે દેશની પાસે પોતાની સિક્યોરિટી છે એ જ દેશના સગવડ, સૌંદર્ય અને સમૃદ્ધિની કિંમત છે. અધરવાઇઝ ઝીરો વેલ્યુ છે. તો સિક્યોરિટી, સલામતી, આ જૈન સંઘનું સુરક્ષા કવચ કયું છે? આપણા સાધુ સાધ્વીજી ભગવંતો વિહાર કરે રસ્તા ઉપર, શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો, પન્યાસજી ભગવંતો વિહાર કરતા હોય રસ્તા ઉપર, એ વખતે આપણે એમની સાથે હોઈએ એ એમની શોભા છે અને આપણા શાસનની પણ શોભા છે અને સિક્યોરિટી છે, સલામતી છે.
તમે બધા કોઈએ 1 વિહાર, 5 વિહાર, 15 વિહાર, 25 વિહાર કર્યા હશે. કેટલાય ગૌરવપૂર્વક યુવાનો કેકિનભાઈ એમ કહે કે આખા ભારતના જેટલા કિલોમીટર થાય, આખા ભારતને આમ રાઉન્ડ મારીએ અને કેટલા કિલોમીટર થાય? 22,000 23,000 કિલોમીટરનો ભારતનો લેન્ડ લાઇન અને સી કોસ્ટ બધું મળીને થાય છે. કે અમારા VR સેવાના ગ્રુપે 22,000 કિલોમીટરને ક્રોસ કરી દીધા છે. જોરદાર તાળીઓથી વધાવો ભાગશાળી, કોઈ બાકી ના રહે. ક્યુમ્યુલેટિવલી સરવાળો કરવામાં આવ્યો તો આટલા વિહારોમાં તમારા બધાનું યોગદાન ખરેખર જબરદસ્ત છે. અને આ બધું કોની વ્યથાને આભારી? કોની વ્યથાને આભારી? એક વ્યથા પેદા થઈ આચાર્ય ભગવંત બંધુ બેલડી અક્ષય બોધિસુરી મહારાજ સાહેબ અને મહાબોધિસુરીશ્વરજી મહારાજ સાહેબ. આ વ્યથામાંથી આ વિરાટ વટ વૃક્ષ બની ગયું છે. કીર્તિભાઈ, આજે આપણી નજર ખેંચીને ફેલાવી અને ત્યાં સુધીમાં વિહાર સેવા ગ્રુપ જેવું વિશાળ દેશવ્યાપી સંગઠન બીજું કોઈ હોય તો બતાવો. ભાગશાળી, જબરજસ્ત. 25,000 જેટલા યુવાનો આપણા જૈન સંઘની મિલિટરી કેટલી પાવરફુલ છે. 25,000 જેટલા યુવાનો આ સેવામાં જોડાઈ રહ્યા છે અને 500 જેટલા ગામોના ગ્રુપો આમાં સક્રિય છે. ખરેખર આ બધાને હૃદયપૂર્વક નતમસ્તકે વંદન કરવાનું મન થાય છે. સાહેબજી, બધા જૈન સંઘોની એક ફરિયાદ છે કે આટલી બધી અમે આરાધના કરીએ છીએ અને છતાં દેવો કેમ હાજરા હજુર થતા નથી? દેવો કેમ હાજરા હજુર થતા નથી? પણ સાથે સાથે સાધુ સાધુજી ભગવંતોને એક સંતોષ છે કે એટલે સુધી અમારું પુણ્ય નથી પહોંચતું, પણ આટલે સુધી તો અમારું પુણ્ય પહોંચે જ છે કે અમારા યુવાનો તો હાજરા હજુર જ છે. એકવાર ફરી બધા યુવાનો, આપણે 25,000 યુવાનો નિરંતર તાળીઓના નાદ સાથે વધાવીએ. રણમાં એક નાનકડો કણ હોય, રણ હોય ને એમાં એક નાનકડો કણ હોય અને એ કણમાંથી આખો વિરાટ વંટોળિયો એનું સર્જન થાય. એવી રીતે આ ગુરુ ભગવંતના હૃદયની વ્યથાનો જે કણ, એમાંથી એમણે પોતે પણ કલ્પના નહીં કરી હોય એવું કલ્પનાતીત વિરાટ એવું આ વિહાર સેવા ગ્રુપ તૈયાર થયું છે. અને જૈન સંઘની, જૈન શાસનની એક જબરદસ્ત અસ્કયામત જેવું આ વિહાર સેવા ગ્રુપ થયું છે. આપણે ગુરુ ભગવંતના અમૃત વચનો હવે શ્રવણ કરીએ. છે એક અરજી નાથ મારી, કાનમાં અવધારજો. વિહાર કરતા શ્રમણ શ્રમણી, વિઘ્ન એના ટાળજો. મંગલ થાય શ્રી સંગનું, આશીષ એવા આપજો. હે નાથ શંખેશ્વર પ્રભુ, તમે કરુણા એવી વહાવજો. તમે કરુણા એવી વહાવજો. પ્રગટાવવા માટે આપણા શ્રી સંઘના અગ્રણીઓ એમને વિનંતી કરી છે કે અને પરેશભાઈ પધારો અને દાતા પરિવારના પણ અત્રે ઉપસ્થિત હોય કોઈ કલ્યાણ કુંવરની પરિવાર
આ જે હોય અમારી પંચાયત સેવા. ચાલો દીપક કે દીવાનભાઈ એક જણને મોકલજો એક જ जन शासनम अहो जन शासनम अहो जन शासनम हो तारा शासननो छूटे भी सदायनो सदायनो सेवक छू सैनिक छू तत्परताप શામળ પાષાણ છું આરસ બનાવજો વાલા મારા વીરજી વારસ બનાવજો શામળ પાષાણ છું આરસ બનાવજો. આજનો આ માહોલ જોતા 25 વર્ષ પહેલાના દિવસો યાદ આવે છે. યુગ પ્રધાન આચાર્ય સમ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ વચ્ચે બહુ મોટો શૂન્ય અવકાશ થઈ ગયેલો. યુવાનો ઉપાશ્રયના પગથિયા નહોતા ચડતા અને અમારા દાદા ગુરુદેવ ભોર ભાનુશ્રીશ્વરજી મહારાજ એમણે વિચાર કર્યો કે હવે આ યુવાનોને ધર્મમાં જોડવા માટે શું કરવું, અને એમણે એક યુવા શિબિરની શરૂઆત કરી. એમની પાછળ યુગ પ્રધાન આચાર્ય સમ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજે વીર સૈનિકો ઉભા કર્યા અને એમના ગયા પછી પાછું એમ લાગ્યું કે હવે એક મોટો શૂન્યાવકાશ સર્જાઈ ગયો છે. યુવાનોની જવાબદારીઓ દિવસે દિવસે વધવા માંડી અને જોબમાં, શિક્ષણમાં, ડિગ્રીમાં, કેટલાક પરદેશમાં, આ બધાની વચ્ચે દેરાસર અને ઉપાશ્રયમાં આવતા યુવાનો ઓછા થઈ ગયા, બંધ થઈ ગયા. અને એ વખતે ગચ્છાધિપતિ ગુરુદેવ જયઘોષશ્રીશ્વરજી મહારાજના આશીર્વાદથી એવી એક શુભ પડે આચાર્ય મહાબોધિ શ્રીશ્વરજી મહારાજે આ એક વિહાર સેવા ગ્રુપની સ્થાપના કરી અને જેના કારણે ઉપાશ્રયમાં કદાચ આવતા ન હોય એવા પણ યુવાનો આટલી વહેલી સવારે ઉઠી અને મહાત્માઓની સાથે આ ટ્યુશન થયું. કોલેજની બદલે કોલેજમાં એટેન્ડન્સ આપવાની ઓછી થઈ અને પ્રાઇવેટ ક્લાસ એટલે આ વિહાર સેવા ગ્રુપ કહેવાય. સતત આમ તમે અમારી પાસે આવો તો અમે 2 મિનિટ માટે તમે પૂછો મારી સબ સાતામાં અમે તો ધર્મ લાભ, અને 2 મિનિટમાં પછી તમે રવાના થાવ, ન થતા આવો તો અમે રવાના કરી દઈએ. અને આ 2 કલાક સુધી સળંગ મહાત્માની સાથે પર્સનલ ટચની અંદર રહી મહાત્માઓ ધીરે ધીરે બધી એના જીવનની વાતો જાણવા માંડ્યા. ધીરે ધીરે એને જે કહેવા યોગ્ય હોય એ કહી અને એને સાધનામાં જોડતા થયા. એક આનંદના સમાચાર એ છે કે જેમ નૈશાર ભગવાન મહાવીર બન્યા, વિહાર સેવા આ અવસરપણી કાળની જો છેલ્લા આ 24માં કોઈએ શરૂ કર્યું હોય તો લાગે છે ભગવાન મહાવીરે નૈશારના ભવની અંદર આ વિહાર સેવા શરૂ કરી અને છે ભગવાન મહાવીર સુધી બની અને ત્યાં ટોચ ઉપર પહોંચ્યા છે. તો આપણા પણ સેંકડો યુવાનો આ વિહાર સેવામાં જોડાતા દેરાસરના ઉપાશ્રયમાં જેવો પગથિયા નહોતા ચડતા એ છે અહીંયા પાઠ સુધી આવી ગયા છે. એટલે ખૂબ આનંદ અને અનુમોદના થાય છે. 1 કલાકનું આપણું આ હમણાં પ્રવચન રહેશે અને ત્યારબાદ આજનું જે ખાસ જેમણે 5 થી વધારે વિહાર કર્યા છે એ બધા યુવાનોનું વિશિષ્ટ બહુમાન 2 વ્યક્તિ તરફથી, દોશી અને દેસાઈ પરિવાર તરફથી. આ વ્યક્તિઓ એવા છે કે એમણે કીધું છે અમારું નામ પણ બોલતા નહીં,
અને એમણે કીધું કે તમે આવો, તમારું બહુમાન કરવાનું છે, કે અમારે બહુમાન લેવાનું પણ નથી, અમારું નામ પણ જાહેર કરવાનું નથી. અમે જે કાંઈ કરીએ છીએ એ અમારા આત્મા માટે કરીએ છીએ. અમારે આની અનુમોદના કે બહુમાન કાંઈ નથી જોતું. આવા ઉત્કૃષ્ટ ભાવે ભારતભરના 25,000 કરતા વધારે યુવાનોનું બહુમાન વિચાર તો કરો. એમાં 5 થી વધારે વિહાર, લગભગ 15,000 થી વધારે યુવાનો આની અંદર જોડાયા છે. અને 15,000 યુવાનોનું બહુમાન 1.25 કિલો ડ્રાયફ્રૂટ્સ, એનો ભાવ જુઓ, લગભગ 1,500 થી 2,000 નો ભાવ થાય. અને દરેકને આવો વિશિષ્ટ બહુમાન 15,000 એટલે લગભગ 3 કરોડ રૂપિયાનું સુકૃત કરી અને તમારી કૃષિ અને દેસાઈ પરિવારની પણ જેટલી અનુમોદના કરીએ એટલી છે. જે ગાયો સમ્યક દર્શન શુદ્ધમ યોગનાનું બિરતિમે વચાપનોતિ દુઃખ નિમિત્તમ મપી ઇદમ તેન સુલભદમ ભવતિ જન્મ. 500 ગ્રંથના રચયિતા ભગવાન ઉમાસ્વાતિ મહારાજે તત્વાર સૂત્રની કારિકામાં બહુ અદ્ભુત વાત કરી છે. અનંત કાળથી આપણું પરિભ્રમણ ચાલે છે. પરિભ્રમણ મેં અનંતા કીધા. આજ સુધીમાં અનંતા જન્મ અને મરણ તમે અને મેં કરી લીધા. પરિભ્રમણ મેં અનંતા કીધા, હજુ એ ના આવ્યો છેડો. આકાશનો છેડો આવે, કદાચ નીચે ધરતીનો છેડો આવે, સમંદર સાગરનો છેડો આવે, પણ સંસારનો છેડો અપાર સંસાર સમુદ્ર, સંસારનો છેડો લાવવો બહુ મુશ્કેલ છે. અને આ 4 ગતિ અને 84 લાખ યોનિમાં ભટકતા સૌથી ઓછામાં ઓછા બહુ આપણે જો કર્યા હોય તો આ મનુષ્યનો અવતાર બહુ પુણ્યના યોગે જ્યારે આપણને મળ્યો છે. અવતાર માનવીનો ભરીને કોઈ જ્ઞાનીને પ્રશ્ન પૂછો કે હું કેટલા ભાવ પહેલા માણસ હતો, બોલો, એમનો જવાબ શું હોય? ગયા ભાવમાં? કદાચ કીધું જ્ઞાની આપણને કહેશે અનંત ભાવ પહેલા તને મનુષ્યનો અવતાર મળ્યો. હવે બીજો પ્રશ્ન કે હવે કેટલા ભાવ પછી હું માણસ થઈશ? બોલો, જવાબ શું હશે? આવતો ભાવ એવો આપજો. તમે તો માંગો છો, આવતો ભાવ એવો આપજો, હું માંગુ તારી પાસ અને મારી પૂરી કરજે. આ ભાવમાં મળ્યું છે ને કાંઈ કરવું નથી, અને વાયદો ક્યાં નાખો છે? એક ભિખારી છે ને, એક જણની પાછળ પડ્યો, 2 દિવસનો ભૂખ્યો છું, કાંઈ ખાતું નથી, કાંઈ કાપો, કાંઈ કાપો, કાંઈ કાપો. ઓલા દયા આવી, 500 ની નોટ આવી. ઓલો ભાઈ છે સાંજના ટાઈમે થિયેટરમાં પુષ્પા 2 પિક્ચર જોવા માટે ગયો, અને ઓલો સવાર વાળો ભિખારી એની બાજુની સીટ પર બેઠો. હવે ઓલો વિચારમાં પડ્યો, અને શેના માટે આપ્યા હતા, અને શું કરવા બેઠો? અને થોડા દિવસ પછી ઓલાને ખબર નથી આ ઓલો જ ભાઈ છે, પાછો એની પાછળ કાંઈક આપો, 2 દિવસનો ભૂખ્યો છે, ઓલો રડે છે, કરગરે છે, માંગે છે, બોલો ઓલો આપે? 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 શું ઉલટાણ ઉપરથી 2 સંભળાવે કે મેં તને જમવા માટે પૈસા આપ્યા અને તું જલસા કરવા માટે જાય, પિક્ચર જોવા ગયો તો? બસ કર્મ સત્તા પણ આપણને આ છે. મનુષ્યનો ભાવ તને સાધના કરવા માટે આપ્યો તો, અને તે શું કર્યું? તે ખાલી હોટલો, પાર્ટીઓ, ક્રિકેટ મેચો, મોબાઈલો, આ બધામાં જિંદગી પૂરી કરીને હવે કે છે આવતો ભાવ એવો આ ભાવમાં મળ્યું છે ને કાંઈ કરવું નથી, અને વાયદો ક્યાં નાખો છે? અનંત કાળે મળ્યો છે. અનંતા ભાવ પછી આપણને મનુષ્યનો અવતાર. બહુ માણસની સંખ્યા સૌથી ઓછી છે. સૌથી વધારે ભાવ જો કર્યા હોય તો પશુના છે. 7 લાખ આવડે છે? 84 લાખ યોનિમાંથી 62 લાખ યોનિ પશુની છે. 7 લાખ પૃથ્વી ગાય બોલો છો ને? 7 લાખ, 7 લાખ, 7 લાખ, 10 લાખ, 14 લાખ.
આ બધી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી આ બધી તિર્યંચની યોની છે. 84 માંથી 82 અને 62 લાખ યોની તિર્યંચની, માત્ર 14 લાખ, સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે. આપણો ભાવ બદલાઈ ગયો છે. આપણે વાઘના ભાવ કર્યા, વાંદાના કર્યા, સિંહના કર્યા, સસલાના કર્યા, ગાયના કર્યા, ગધાડાના કર્યા. ભાવ બદલાઈ ગયો પણ ભાવ નથી બદલાયો. ગતિ બદલાઈ, મતિ નથી બદલાઈ, આકૃતિ બદલાઈ પણ આપણી પ્રકૃતિ, સ્વભાવ, શરીર મૂકીને આવ્યા ને સ્વભાવ બધા લઈને આવ્યા છે. કૂતરાનો ભાવ બદલાઈ ગયો, હસવાનો સ્વભાવ ન ગયો. નાગનો ભાવ બદલાઈ ગયો, દસવાનો સ્વભાવ ન ગયો. કૂતરા આપણે કાગડાનો ભાવ બદલાઈ ગયો, ચાંચ મારવાનો સ્વભાવ ન ગયો. અને ગધેડાના ભાવ બદલાયા પણ લાત મારવાનો ભાવ બદલાયા પણ સ્વભાવ ન બદલાયા. એક કવિ લખે છે, જો ડાર્વિન કહેતો હતો કે પેલા માણસ વાંદરો હતો, વાનર. પૂંછડી ધીમે ધીમે ઘસાતી ગઈ, એમાંથી શું બન્યો? નર. વાનરમાંથી પૂંછડી ઘસાઈ એટલે વાનરમાંથી નર બન્યો. ભગવાન મહાવીર કહે છે આ ભાવ નરનો મળ્યા પછી અહીંથી નારાયણ બની શકાય છે. જો નારાયણ પણ બની શકાય છે, વાનર પણ બની શકાય છે. એક કવિએ બહુ સરસ વાત લખી છે, कंकर और शंकर दोनों एक ही कंदर में रहते हैं. कंकर और शंकर दोनों एक ही कंदर, कंदर એટલે ગુફા, कंकर ने शंकर બે એક ગુફામાં. कंकर और शंकर दोनों एक ही कंदर में रहते हैं. विष और अमृत दोनों एक ही समंदर में रहते हैं. चुनाव का जमाना है, चुनाव कर ले. આ જમાનો શેનો છે? चुनाव का जमाना है, चुनाव कर ले. प्रभु और पशु दोनों तो मेरी अंदर में रहते हैं. પ્રભુ પણ તારી અંદરમાં છે, તારી ભીતરમાં છે. પશુ પણ તારી ભીતરમાં છે. જીવનના આ સંગ્રામમાં, જીવનના આ પળપળનો સંગ્રામ, પળપળનો સંગ્રામ મનવા તું રાવણ, તું રામ. આપણે રામ પણ આપણે છીએ અને રાવણ પણ. પ્રભુ પણ આપણે જ બની શકીએ છીએ, પશુ પણ આપણે જ થઈ શકીએ છીએ. આ બંને તાકાત છે. રામ પણ છીએ, રાવણ પણ બની શકીએ છીએ, કંસ પણ છીએ, કૃષ્ણ પણ બની શકીએ છીએ, કૌરવ પણ છીએ અને પાંડવ પણ બની શકીએ. એકવાર રામલીલા ભજવાતી, દશેરાનો દિવસ આવ્યો, રાવણ વધનો પ્રસંગ, અને એ દિવસે રાવણને ખીચડીમાં ઘી ઓછો રહ્યો. રાવણ ઈચ્છાઈ ગયો. અહંકારી માણસને છે ને ખોટું જલ્દી લાગી જાય. હવે બધાએ બહુ પ્રયત્ન કર્યા મનાવવા માટે કે ભાઈ આજનો પ્રસંગ છે, સાચવી લેવાનો કે નહીં. હવે હું આજે પાત્ર નહીં ભજું, રાવણનું પાત્ર આજે હું ભજવવા. તમે રામને ઘી વધારે આપ્યું, મને સ્ટેજ ઉપર પણ મારે ગાળો ખાવાની અને પડતા પાછળ મારે સહન કરવાનું. રાવણ ઈચ્છાઈ ગયો. બધા બહુ મનાવે છે, રામ પગે પડે છે ને કે ભાઈ આજનો દિવસ સાચવી લે, કાલે ખીચડીમાં તને ડબલ ઘી આપશે. બોલો માનવા જ તૈયાર નથી. રાવણ કોને કહેવાય? અંતે બોલો આયોજક એકદમ ટેન્શનમાં આવી ગયો. રામે કીધું ચિંતા મત કરો, વર્ષોથી અમે આ બંને પાત્ર ભજવીએ છીએ, રાવણનું, રામનું. પણ આ પાત્ર ભજવતા ભજવતા છે ને બંનેના ડાયલોગ સુમને મોઢે થઈ ગયા છે. એટલે આ બંને હું સાચવી લઈશ, બંને પાત્રને હું સાચવી લઈશ. એટલે જેવો સ્ટેજ ઉપર આવીને રામે કીધું કે જો આજે રાવણની તબિયત બરાબર નથી, એવું તો ન કહેવાય એને ખીચડીમાં ઘી ઓછું. એટલે હું જ્યારે જમણી બાજુ હોઉં ત્યારે તમે મને રામ સમજજો, ડાબી બાજુ હોઉં ત્યારે રાવણ સમજજો. અને એકાંકી, આખું એકાંકી. રામે એટલું જોરદાર પાત્ર ભજવ્યું, જોરદાર પાત્ર, લોકો આફરીન થઈ ગયા. બસ આપણી હાલત પણ આ જ છે. અત્યારે અહીંયા બેઠા છો ને, શું લાગે કે આટલી વહેલી સવારે સરસ મજાની ઊંઘ છોડી અને પ્રવચન સાંભળવા માટે દૂર દૂરથી તમે અહીંયા નાયડુ કોલોનીમાં આવ્યા છો. આમ તમારા મોઢા ઉપર આમ રોનક જોઈએ, આવા મોટા મોટા આટલા કરેલા ચાંદલા જોઈએ એટલે એમ લાગે કે આ સેંકડોની સંખ્યામાં આજે રામ આવ્યા. અને અહીંથી બહાર નીકળ્યું
જીવનના કુરુક્ષેત્રમાં પળ પળનો સંગ્રામ, મનવા તું રામ તું રામ. એક સરસ મજાની ઘટના યાદ આવી છે. રાજા નગરની બહાર પહોંચ્યો છે ને સરસ મજાનો પ્લોટ જોયો, વાતાવરણ જોયું, અને રાજા આફરીન થઈ ગયો. મંત્રીશ્વરને કહે છે કે અહીંયા એવું કોઈ આર્ટ ઊભું કરો કે દેશના નહીં પરદેશના લોકો પણ આર્ટને જોવા માટે આવે. મંત્રીશ્વર વિચાર કરે છે આવું આર્ટ બનાવવું છે એટલે કુશળ એક કારીગર કલાકાર જોશે. કલાકારની શોધ શરૂ કરી. જો કારીગર, કામદાર, કારીગર ને કલાકાર ત્રણેયમાં ફરક હોય. કામદાર એટલે જે હાથ અને પગ હલાવે એનું નામ કામદાર. હાથ પગ અને ભેગું ભેજું પણ જે હલાવે એનું નામ કારીગર. પણ હાથ પગ ભેજું અને ભેગું હૈયું પણ મેળવી દે એનું નામ. અને એક ધૂની આવો કલાકાર મળી ગયો. કલાકારે કીધું કૃષ્ણની આર્ટ ગેલેરી બનાવીશ, પણ શરત એટલી, સમય અને સંપત્તિની કોઈ લિમિટ નહીં. સમયની લિમિટ નહીં, સંપત્તિ મારો મૂડ હશે ત્યારે હું આ કામ કરીશ. રાજા કીધું વાંધો નહીં, ઓકે. અને કામ ચાલુ થયું. ધીરે 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 કરતા કરતા કૃષ્ણનો જન્મનો પ્રસંગ આવ્યો છે. ત્યારે કલાકાર વિચાર કરે છે કે સામે કોઈ જીવંત જીવ હોય, જીવંત કૃષ્ણ મળી જાય, જીવંત કોઈ એવું સરસ મજાનું બાળક મળે, એને નજરમાં રાખીને કદાચ કૃષ્ણનું દર્શન કરીશ ને તો જીવંત કૃષ્ણનું નિર્માણ થઈ જશે. એટલે એવા બાળકને શોધવા માટે નીકળ્યો છે. શહેરમાં ફરી વળ્યો, ફરતા ફરતા છે ગામડામાં ગયો. કૃષ્ણને શોધવું હોય તો શહેરમાં ન મળે. અને ગામડામાં એક બેન પોતાના ખોળામાં બાળક લઈને બેઠી છે. કાળા ભમ્બર વાંકડિયા વાળ છે, દાડમની કડી જેવા દાંત છે, ગોરા ગોરા ગાલ છે, ગુલાબી હોઠ છે, અને જોતાની સાથે મોનાલિસાને જેવી સરસ મજાની આંખો છે. એ ગામડામાં મળે, અહીંયા ના મળે શહેરમાં. અને જોયા પછી ઓલાને એમ થઈ ગયું કે હા શું બાળક છે, લાગે કે સાક્ષાત જીવંત કૃષ્ણ. અને બેનને રિક્વેસ્ટ કરી છે કે જુઓ, અમારે એક કૃષ્ણની આર્ટ ગેલેરી તૈયાર થાય છે, એમાં કૃષ્ણના જન્મના પ્રસંગનું વર્ણન કરવું છે, એનું આર્ટ બનાવવું છે, અને એના માટે તમારા બાળકને અમને જરૂર છે. બેન બાળકને લઈને આર્ટ ગેલેરીમાં ગયા. કૃષ્ણનું રૂપ બનાવતા બનાવતા બરાબર 6 મહિના, મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખો બધા જરા, 6 મહિના થાય. 6 મહિનામાં તો એવું કૃષ્ણનું રૂપ બની ગયું કે જાણે જીવંત કૃષ્ણ હોય. એવું અદ્ભુત આર્ટ તૈયાર થઈ ગયો. અને આ કલાકાર ધીરે 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 આગળ થતો ગયો. કૃષ્ણના બચપણ, કૃષ્ણની યુવાની, અને એમ કરતા કરતા વર્ષોના વર્ષો વીતવા માંડ્યા. 20 વર્ષ પછી કંસ અને કૃષ્ણનું યુદ્ધ આવ્યું. હવે આ કલાકાર વિચાર કરે છે રિયલ કૃષ્ણ તો બનાવી દીધો, પણ હવે મારે રિયલ કંસ બનાવવો છે. અને રિયલ કંસને શોધવા માટે એ નીકળ્યો છે. ગામડામાં ન મળે, ક્યાં મળે? અને એ જ વખતે સૈનિકો એક યુવાનને, એક પડછંદ યુવાન છે જેના દાંત પીળા પડી ગયા છે, આંખો લાલ ઘૂમ છે, વાળ વિખરાઈ ગયા છે, શરીર કાળું પડી ગયું છે, અને એવા પડછંદ યુવાનને પકડીને લઈ જઈ રહ્યા છે. એને આ કંસ માટે આ પત્ર બરાબર છે. રાજાને રિક્વેસ્ટ કરી કે આને જેલમાં નાખતા પહેલા મારે મંદિરમાં લઈ જવો છે. આને નજરમાં રાખીને ઊભું જીવન, એકદમ જીવન આ પ્રણશર મારે તૈયાર કર્યું. રાજા કહે વાંધો. જ્યાં એને પકડીને મંદિરમાં લાવવામાં આવ્યા, બોલો ભયાનક ખૂંખાર કેદી ધ્રુસકે ધ્રુસકે ભગવાન આગળ રડવા માંડ્યો અને કહે છે હું છું, એ હું છું, એ હું છું. બોલો કલાકાર વિચારમાં પડી ગયો કે આટલો ભયાનક ખૂંખાર કેદી મંદિરમાં આવીને આવો ઢીલો પડી ગયો, કંસના રૂપ બનાવવા માટે આ જાગશે નહીં. એને પૂછે શું બોલે છે, શું કરે છે, કેમ આટલો રડે છે? ત્યારે ઓલો કહે છે કે મને મારું બચપણ યાદ આવ્યું. મારી માએ મને કીધેલું કે તું નાનો હતો, બહુ રૂપાળો હતો,
પાકડિયા વાળ હતા, ગોરા ગાલ હતા, દાડમની કડી જેવા દાંત હતા. અને એ વખતે કલાકારે તને કૃષ્ણનું રૂપ બનાવવા માટે મંદિરમાં નીકળ્યો હતો અને એમાંથી કૃષ્ણનું રૂપ બનાવ્યું હતું. અને એ જ આજે હું અંશ તરીકે આ મંદિરમાં હાજર થયો છું. અને આ સાંભળતાની સાથે ઓલો કલાકાર દુષ્કે રડી પડ્યો કે જે ધરતી ઉપર કૃષ્ણને કંસ બનાવવાનો છે, એ ધરતીમાં કંસ કૃષ્ણ શું બની ગયો? કંસને જ્યાં કૃષ્ણ બનાવવાનો છે ધરતી ઉપર, કૃષ્ણ જ પોતે કંસ બની ગયો છે એટલે પોતાને પીછે થોડી રાખી. જો આ કથા બીજા કોઈની નહીં, આપણી ખુદની જ. જ્યારે નાના હતા, ભગવાન પાસે માંગવું હોય તો આટલું માંગો કે પરમાત્મા મને મારું બચપણ પાછું આપ. એકદમ નિર્દોષ, એકદમ નિર્મળ, એકદમ નિર્દાગ જીવન. એકદમ કહેવાય છે, કહેવત છે ઇંગ્લિશમાં, ચાઇલ્ડ ઇઝ એ ફાધર ઓફ ગોડ. ભગવાનનું રૂપ હોય તો કોણ છે? બાળક. અને આવું બાળક ધીરે 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 જેમ જેમ મોટા થતા ગયા આપણા જીવનમાં દાગ લાગતા ગયા. આજે એક એવી પરિસ્થિતિ આવીને ઊભી છે કે ભગવાન આગળ આવીને કેવું પડે કે મૈલી ચાદર ઓઢ કે કૈસે. એટલા બધા ડાઘ જીવનની અંદર, એટલા પાપો મેં મારા જીવનમાં કરી દીધા છે. ભગવાન હવે તારા દરવાજે આવીને ઊભા રહેવાની પાત્રતા પણ હવે મારામાં નથી. આજે 4 પ્રકારના યુવાનની વાત કરવી છે. 4 પ્રકારના ફૂલો હોય છે. નંબર 1 ફૂલ છે, નંબર 1 પહેલા નંબરના ફૂલ છે પામના ફૂલ. માડી છે ને એનો ઉછેર કરે અને સરસ મજાના ફૂલ જે તૈયાર થાય એને મંદિરમાં જઈ અને વેચે, પરમાત્માના ચરણ ઉપર ચડે. એક વાત ધ્યાનમાં રાખો, ભગવાનના ચરણે જે પણ ફૂલ ચડ્યું હોય ને એ નિયમા ભવ્યનો આત્મા હોય. પરમાત્માના ચરણે ચડેલું ફૂલ એક દિવસ એનો આત્મા, એનો જીવ છે, એક દિવસ મોક્ષમાં જવાનો. બસ આવા યુવાનો જેમણે નાની ઉંમરમાં પોતાની આખી જિંદગી પ્રભુના ચરણે સમર્પિત કરી દીધી છે. એટલે કે શું લીધું છે? સંયમ જીવનનો સ્વીકાર કર્યો. ભગસો પગ્યા નાનકડી ઉંમરમાં, દાગ લાગતા પહેલા, નિર્દોષ ઉંમરમાં આખી જિંદગી પ્રભુના શાસનને સમર્પિત કરી છે, પ્રભુના ચરણે સમર્પિત કરી છે. આ પામના ફૂલ જેવા 3.5 વર્ષની ઉંમરે જંબુ સ્વામીએ દીક્ષા લીધી. આપણે વજ્ર સ્વામીએ દીક્ષા લીધી. 3.5 વર્ષની ઉંમરે જંબુ આપણે વજ્ર સ્વામીએ દીક્ષા લીધી. 5 વર્ષની ઉંમરે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે દીક્ષા લીધી. 3.5 કરોડ શ્લોકની રચના કરી. વજ્ર સ્વામી પૂર્વધર બન્યા અને 8 વર્ષની ઉંમરે અયમુત્તા 8 વર્ષની ઉંમરે અયમુત્તાએ ચારિત્ર લઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. અને 12 વર્ષની ઉંમરે ગચ્છાધિપતિ જયઘોષ વિજયજી મહારાજ ચારિત્ર જીવનો જવાહર. 12 વર્ષની ઉંમરે જવાહરે ચારિત્ર લઈ અને 350 સાધુઓના નાયક ગચ્છાધિપતિ પણ બન્યા. જેને આખી જિંદગી પ્રભુના શાસનને સમર્પિત કરી એ પામના ફૂલ છે. એક જો વર્તમાન કાળે જબરદસ્ત કોટીની દીક્ષાઓ થઈ રહી છે. નાનકડા બાળકો, યુવાનો, શિક્ષિતો, શ્રીમંતો પ્રભુના શાસનના માર્ગે જઈ રહ્યા છે. એક યુવાન એવો હતો, હમણાં થોડા વર્ષ પહેલા એને દીક્ષા થઈ, જેની પાસે ખિસ્સામાં 50 દેશના વિઝા છે, વર્ષે 5 કરોડનું પેકેજ છે, અને એવો પણ યુવાન આ બધું છોડી ચારિત્રના માર્ગે. અમદાવાદમાં ભવરદોશી, દિલ્હીનો વેપારી, 500 કરોડથી વધારે રૂપિયા જેની પાસે છે, 500 કરોડ. અને જ્યારે ચારિત્ર લેવા માટે જ્યારે તૈયાર થયા ત્યારે કોઈ પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, કરોડો રૂપિયા તમારી પાસે છે, આટલું ભેગું કરવા માટે માણસ પોતાની લાઈફ મેળવી રાખે, પણ આટલા રૂપિયા ભેગા ન કરી શકે, અને તમારી પાસે છે તો છોડીને કેમ જાવ? ભવરદોશી બહુ સરળ જવાબ.
કે હું વેપારી માણસ છું, હું વેપારી માણસ છું, 5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ તો કરું, સામે કેટલા મળતા હોય? 10 કરોડ થતા હોય તો 5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરું. હું 500 કરોડનો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે કરું છું કે આ છોડ્યા વગર મુક્તિના અનંત સુખ મળે. ભગવાન કે છે તને મળેલું થોડું સુખ તું મને આપી દે. ભાઈ તમારું સુખ કેટલું? મોક્ષની વાત તો બહુ દૂરની છે, દેવલોકની અપેક્ષા એ તને મળેલું થોડું સુખ, ભગવાન કે છે તને મળેલું થોડું સુખ તું મને આપી દે તો મારી પાસે રહેલું બધું સુખ હું તને આપવા તૈયાર છું. પરમાત્મા તૈયાર છે, આપણે છોડવા તૈયાર નથી. નાનકડી ઉંમરમાં પ્રભુના શાસનને સમર્પિત થઈ ગયા. વર્તમાનમાં તમારો સંસાર જોયા પછી અમને અમારા સંયમ જીવનમાં આસ્થા વધી ગઈ છે. તમારો સંસાર જોયા પછી તમારું સુખ કાલ્પનિક છે અને એનાથી મળતા દુઃખ વાસ્તવિક છે. અમને મળેલા સુખો કાલ્પનિક છે અને દુઃખ વાસ્તવિક છે, અને સંસારના સુખ ક્ષણિક છે અને એને છોડવાથી મળતા સુખ છે કેવા છે? શાશ્વત છે. સંસારના સુખ કેવા છે? મળતા પહેલા પ્રાપ્તિમાં આનંદ હોય, મળતા પહેલા તીવ્ર ઈચ્છા એક્સાઇટમેન્ટ હોય, મળે એટલે એકદમ આનંદ હોય, મળ્યા પછી સુખ લાગે. અને જેમ વર્ષો વધતા જાય, સાચું બોલો, જેમ વર્ષો વધતા જાય એમ તમારા સુખ ઓછા થાય કે વધુ જાય? ઓછા થાય કે વધુ? અને સંયમ જીવન લીધા પછી લખે છે કે જેમ પર્યાય વધતો જાય, જેમ પર્યાય વધતો જાય એમ એનો આનંદ વધતો જાય. 12 મહિનાના પર્યાય વાળો સાધુ છે, એનો આનંદ કેટલો કે અનુત્તર દેવલોકના દેવાત્માની વેશ્યાના ઓળંગી જાય એટલું સુખ 12 મહિનામાં જેનો પર્યાય છે એ મહાત્મા. તમારા સુખ કાલ્પનિક છે. તાજા લગ્ન થયા હતા, છોકરાના દોસ્તોએ બધાએ એને શીખવાડી દીધું, જો આવ્યો નારી માથે ન ચડે એટલે પહેલેથી જરા ધાકમાં રાખજે. લગ્નના પહેલા દિવસે સવાર પડી એટલે ઓલા જોરથી રાડ પડે, એ પાણી ગરમ કરકે રખના વરના. આટલું કહીને ચૂપ થઈ ગયો. ઓલું તો થર થર ધ્રુજવા માંડી કે માથા પરેલો ફાટેલો લાગે છે, મગજનો ફાટેલો માણસ છે. અહીંયા કઈ ચાલશે નહીં કે ફટાફટ જે કામ હતા બધા એકદમ વ્યવસ્થિત કરવા માંડી. રોજ સવાર પડે નાખે છે, ચાલો એ પાણી ગરમ કરકે રખના વરના. ઓલા દોસ્તોએ પૂછ્યું કેમ ચાલે? અરે ભાઈ જલસા છે, કાઈ કહું પહેલા તો બધું કામ પતી જાય છે. અને ઓલી 2 મહિના પછી પિયર ગયું, બેન પડ્યો પડી, કેમ આટલી સુકાઈ ગઈ? ઘર બરાબર નહીં? અરે ઘર તો બધું રોયલ છે, સાસુ અરે સ્વભાવ એકદમ સરસ છે, વર આમ તો બધી રીતે બરાબર છે, પણ રોજ સવાર પડે ને એવી રાત પડે છે કે આખો દિવસ હું ધડ ધ્રુજવા. એટલે ઓલી છે ને એના લગ્નના 10 વર્ષ એના કાનમાં એક મંત્ર આપ્યો. ઓલી પાછી ગઈ સાસરી અને જ્યાં સવાર પડ્યું એટલે ઓલાએ પાછી રાત પાડી, એ પાણી ગરમ કરકે રખના વરના. અને ઓલાએ ડબલ જોરથી કીધું, વરના ક્યાં કર લોગે? એટલે ઓલો ધ્રુજી ગયો. એ ધીરેથી કીધું, ઠંડા પાણી સે નहा लो. આ તમારો સંસાર. जब हम गुलाब तोड़ने गए लोगों ने कहा जरा संभल कर कांटे चुप जाएंगे. ચારિત્ર જીવન લેવા માટે નીકળ્યા ને ઘણા તમારા જેવા સલાહ આપી કે બહુ કાંટાળો માર્ગ છે. લોખંડના શું કરવાના? ચણા ચાવવાના. તલવારની जब हम गुलाब तोड़ने गए लोगों ने कहा जरा संभल कर कांटे चुप जाएंगे, मगर जब हम गुलाब तक पहुंची गए कांटे भी हमारे लिए फूल बन गए. पहला नंबરના ખાંબા ફૂલ. નાનકડી ઉંમરમાં સંસારનો ત્યાગ કરી અને પરમાત્માના ચરણે આખી જિંદગી સમર્પિત કરી. નંબર 2 ગાર્ડનના ફૂલ.
જે ભગવાનના મંદિરમાં નથી ચડતા પણ જેટલા ફરવા આવે બધાને આનંદ આપે છે, પ્રસન્નતા આપે છે. કોઈકના ઘરની શોભા બને, કોઈકના શરીરની શોભા બને છે. એ રીતે જે પ્રભુના શાસનને, પ્રભુના ચરણે આખી જિંદગી સમર્પિત નથી કરી શકતા પણ સંસારમાં રહીને સમાજના કલ્યાણના, સંઘના, શાસનના, સાધુઓના સેવાના કામો કરે છે. એ કેવા છે? ગાર્ડનના ફૂલ એટલે જે સમાજ કલ્યાણના અને સંઘ કલ્યાણના કામ કરે છે. પોતાને સુખની જે ચિંતા કરે એનું નામ સ્વાર્થી. ધ્યાન રાખજો. એવા યુવાનો છે કે હમણાં અમદાવાદમાં એક યુવાનને હાર્ટનો એટેક આવ્યો અને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કર્યો. ભટ્ટાચાર્ય કીધું થોડા મોડા પડ્યા હોત ને દુનિયામાં, અને ભાઈ ખાઈને ઝટકો લાગ્યો કે કરોડોની સંપત્તિ છે અને આ નાની ઉંમરમાં આમને આમ ચાલ્યો ગયો હોત, આ રૂપિયા અહીંને રહ્યા હોત અને એના પાપનું લઈને જ આવે. હાર્ટનું ઓપરેશન પતી ગયા પછી સીધા સાંતા ક્રુઝ ત્યારે મમતાની પાસે ગચ્છાધિપતિ ગુરુદેવ જયઘોષ શ્રી શ્રીજી મહારાજ અમે બધા ભેગા હતા કે ભાઈ ત્યાં આવીને એને કીધું કે સાહેબ આ દીકરા કરોડોની સંપત્તિ, 5000 સાધર્મિકને 1 લાખ રૂપિયાથી મારે 5000 કેટલા થયા? 5000 સાધર્મિકોને લાખ રૂપિયાથી બહુમાન કરવું છે અને મને આજ્ઞા આપો અને મને નિયમ આપો. અને ભાઈ નીકળ્યા છે. વર્ષો પછી જયારે ભાઈ પાછા આવ્યા ને એની આંખમાં આંસુ હતા. સાહેબે પૂછ્યું જઈએ ના બધું? હા સાહેબ. અને જે વાત કરતો જાય સાંભળતા સાહેબની આંખમાંથી આંસુ કે સાહેબ શું વાત કરું, આ લાખ રૂપિયા કમાન કરી નાખ્યું. ઘણાના ઘરમાં દિવાળી, કોઈની દીકરીના લગ્ન બાકી હતા, કોઈના ઘરના ભાડા ભરવાના બાકી હતા, કોઈનો બાપ બીમાર હતો એના દવાના બિલ ભરવાના બાકી હતા, કોઈના છોકરાની ફીસ ભરવાની બાકી હતી, કોઈના માથે ખર્ચો થઈ ગયો હતો, એ આપઘાત કરવા માટે વિચાર કરતો હતો અને એને આ રૂપિયા મળ્યા પછી વિચાર માંડી વાળો આવા તો સેંકડો માણસ. અને બીજો કોઈને યુવાન છે કલ્પેશ શાહ, જેણે આજ સુધીમાં 50 કરોડ રૂપિયા સાધર્મિક ભક્તિમાં વાપર્યું. આપણા ઘાટકાપુરના એક ભાઈ છે, સાધુ સાધ્વી ભગવંતની સેંકડોની સંખ્યામાં ભૈયાવજ, સેંકડો ઓપરેશનો, સેંકડો સાધુ ભગવંતની ટ્રીટમેન્ટો રોજ સવાર પડે અને મહાત્માની સાથે નીકળી પડે. અને એ છે આપણા પ્રકાશ. મેં એને પૂછ્યું તમને આટલો બધો ભાવ શેના કારણે આપે છે? મને કે મારે સાહેબ રોજ સવારે ઉઠીને હું મારા ફોટાના દર્શન કરું. બધું શું કીધું? કે મારા ફોટાના દર્શન કરું. મેં કીધું દર્શન ભગવાનના કરવાના હોય, કોઈ ગુરુના કરવાના હોય, મા બાપના કરવાના, તમારા ફોટાના તો કામ આવશે. હું મારા ફોટાનું દર્શન કરું એટલે મારો ભાવ આમ વૈયાવત સેવા કરવાનો ભાવ વધી જાય. મેં કીધું પણ કારણ શું? કે ફોટાની સામે જોઈને કહું કે ખબર નહીં આવતીકાલે આના પર સુખડનો હાર ચડી જશે, આજનો દિવસ તારી પાસે છે તો સારું કામ કરે. 1416 જેની ગાડી છે જરા નીચે જશો. 1416 કાર નંબર 1416 ખાસ નીચે પોતે આ બધા ગાર્ડનના ફૂલ છે. અમારા નયનભાઈ આચાર્ય મહાબોધિ સૂર્ય મહારાજના હનુમાન છે. માત્ર 60 ફીટ નહીં, માત્ર ઘાટકોપર નહીં, ભારતભરમાં ક્યાંય પણ ખબર પડે મહાબોધિસૂરીમાં તો બધે ન પહોંચી શકે એટલે દિલ્હી સુધી જઈને કેટલા પંજાબ સુધીમાં ઘણા નવા બિહારના ગ્રુપો એમને સ્થાપી દીધા. કેમ કે મોદી બધે નથી પહોંચી શકતો એટલે અમિત શાહને મોકલવા. આવા તો સેંકડો દ્રષ્ટાંતો છે. સમાજ કલ્યાણ, પોતાના જ આત્માની ચિંતા, પોતાની ચિંતા કરે, પોતાની ચિંતા કરે એનું નામ સ્વાર્થી, પરિવારની ચિંતા કરે એનું નામ સ્વજાન,
સમાજની ચિંતા કરે એનું નામ સજ્જન, અને આત્માની ચિંતા કરે એનું નામ શ્રાવક, દેશની ચિંતા કરે એનું નામ સૈનિક, અને જગતના બધા જીવોની ચિંતા કરે એનું નામ સાધુ, અને એ સાધુની ચિંતા કરે એનું નામ વિહાર સેવા. શું વાત કરવાની તમારા વિહાર સેવાની? કહેવાય છે કે ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, વૈયાવચ્ચે બનતે કિમ જણાઈ, વૈયાવચ કરવાથી શું લાભ મળે છે? અરે ભગવાને જે જવાબો આપ્યા છે કે વૈયાવચ કરો એટલે તમને સાતાવેદની કર્મો વિંધાય, તમારું આદિ નામ કર્મ વધે, તમને ઉચ્ચ ગોત્ર મળે, એની સાથે તમારું પુણ્ય જબરજસ્ત કોટીનું. ભલે સાધના તમે ન કરો, જેમ ભગવાન મહાવીરે કીધું, આગળ વધતા ભાવ ઉત્કૃષ્ટ હોય તો તીર્થંકર થાય. આ તાકાત છે. જેમ ભગવાન મહાવીરે કીધું કે એક બાજુ બધા ધર્મની સાધના કરો ને બીજી બાજુ સાધર્મિકની ભક્તિ કરો. બધાએ પુણ્યના વખાણ કર્યા, એનું કારણ પૂછ્યું ત્યારે કીધું એક બાજુ બધા ધર્મની ભક્તિ ને બીજી બાજુ સાધર્મિકની ભક્તિ, બંનેનું ફળ, બંનેના લાભ સરખા છે. મારે પણ કેવું છે, એક બાજુ તમારી બધી સાધના અને બીજી બાજુ વિહાર સેવા, બંનેનું ફળ છે. જબરજસ્ત કોટીનું કાર્ય વિહાર સેવા, અને ખાસ તો શ્રમણી ભગવંતો નિશ્ચિંત અને નિર્ભય થઈ જાય છે. तकलीफें आती हो जाती है, तकलीफें आती हो जाती है जब कोई विहार सेवक आकर कहता है मैं हूं ना. साधुजी भगवान सवाરના પરમાં વિહાર કરે, એક બાજુ ડર પણ હોય, બીજી બાજુ અકસ્માતનો ભય હોય, સીલનો ભય હોય, અને અજાણ્યા રસ્તા હોય. હમણાં બે મહાસતીજી અમને દાદા મળવા વાત સાંભળ્યા પછી મને આંખમાં આંસુ પડી ગયા કે મારા સાહેબ, કરજત પાસે ચોકમાં અમારો વિહાર ચાલતો હતો. શ્વેતાંબરના સાધુજી ભગવંતનો વિહાર હતો, અમારો વિહાર હતો. અમારી સાથે કોઈ યુવાન નહોતો, પણ બધા સાધ્વીજી ભગવંત સાથે બે છોકરાઓ ખપોલીથી આવેલા. એમાં 18 વર્ષનો યુવાન વિચાર કરે છે તમારી સાથે કોઈ છે નહીં, તમે કરજત પાછા ખપોલી તરફ જાઓ છો, હું તમારી સાથે. વહેલી સવારનો ટાઈમ, થોડું અંધારું, સુમસામ રસ્તો. પેલા સાધ્વીજી ભગવંત કેટલી સાતા મળી ગઈ કે બસ જાણે ભગવાન અમારી સાથે છે. કોઈ વિહાર સેવક નહીં, કોણ છે? ભગવાન. અને એમ કરતા સાંકડો રસ્તો અને સામેથી પૂર 5 રિક્ષા લીધી, આડે ધડ ચડાવ. સાધ્વીજી ભગવાન તેને બૂમો પાડી, આ બાજુ ડિવાઈડર છે, આ બાજુ ઉતરાય એમ નથી, અને ઓલો રિક્ષા સામે લઈને આવે છે, બૂમો પાડી. ઓલો સાંભળવા તૈયાર નથી, ગમે તે કારણ હોય. અને એ વખતે ઓલો મિત પાછળ રહેલો છોકરો દોડતો દોડતો આગળ આવી ગયો, લાઈટ લઈને ઉભો રહ્યો, અને રિક્ષા વાળાને ઠોકી દીધી, એને ઉછાળીને નીચે પાડ્યો, એના પર રિક્ષા પડી ગઈ અને તડફડ બાપ. સાધ્વીજી ભગવાન તેને નૌકાનું સ્મરણ ચાલુ કરાવ્યું. થોડી વારમાં એના પ્રાણ થયા. સાધ્વીજી ભગવંતે ત્યાં ત્યાં સંકલ્પ કર્યો કે આજે અન્ન અને જળ ત્યાં એટલે વાપરવું. એક વિહાર સેવક અમારા માટે પોતાની આખી જિંદગીનું બલિદાન આપી દીધું. એની માં દોડતી આવી, બાપ નહોતો, માં જૈન હતી, પણ પોતે જૈન ધર્મનું પાલન કરે છે. આવ્યા પછી એને ખબર પડી કે સાધ્વીજી ભગવંતે વાપર્યું નથી. ત્યારે માં કે છે, દીકરાની લાશ પડી છે, માં કે છે જો મારા સાહેબ, અમારો દીકરો મર્યો નથી, અમારો ભરોસ. તમે એના માટે અન્ન અને જળનો ત્યાગ ન કરો, તમે પાળું કરો. માંડ સમજાવે છે. એક જબરજસ્ત સેવાનું કાર્ય, તીર્થંકર જ્ઞાન કર્મ બંધાઈ જાય એવું એક જબરજસ્ત વિહાર સેવાનું આ કાર્ય છે. એક એવી શુભ પડે, જેમ ભગવાનનો જન્મ થાય અને બધા ગ્રહો ક્યાં હોય, એમ આ વિહાર સેવા ગ્રુપની સ્થાપના જ્યારે થઈ ત્યારે એક શુભ પળ આવીને ઊભી હશે કે જેમાં માત્ર 9 યુવાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત, જયઘોષ સરસ્વતી મહારાજના આશીર્વાદ, મહાબોધિ સૂર્ય મહારાજની પ્રેરણા,
જમ્મુ વિજયજી મહારાજ 45 આગમના જ્ઞાતા 18 ભાષાના જાણતા જ્યારે અકસ્માતમાં થયા એટલો આઘાત લાગ્યો છે કે એક મહાત્માને તૈયાર કરવા માટે વર્ષો ચાલ્યા જાય 50 55 60 70 વર્ષ સુધી સંઘે મહેનત કરી હોય, મહાત્માએ મહેનત કરી, ઘણા શાસ્ત્રોના અભ્યાસને અધ્યયન કર્યા હોય, એટલે સંઘ જ્યારે મીઠા ફળ હવેના મળવાના હોય અને ત્યારે અકસ્માતમાં જ્યારે ઉપડી જાય, સેંકડો મહાત્મા પેદા થાય ત્યારે એક જમ્મુ વિજયજી બનતા હોય છે. એટલો આઘાત આખા સંઘને લાગ્યો અને એની વેદના જ્યારે સંઘ સમક્ષ રજૂ કરી 9 યુવાનો ઉભા થયા કે અમે મહાત્માઓની સાથે બિહારમાં સાથે જશું ભિવંડીની અંદર. અને આજે 12 વર્ષમાં 11 રાજ્યમાં 500 ગ્રુપમાં 25,000 યુવાનો આવી ગયા. મહાત્માઓની સાથે વિહાર કરવા માટે નીકળે છે. ખરેખર ભાઈઓ કરતા બહેનોને ધન્યવાદ આપવા વધારે યોગ્ય લાગે છે, વધારે ઉલ્લાસ જાગે છે. કારણ કે આ બહેનો જેમને એકલા જતા સવારના પોરમાં મને નયન કહેતો તો દેરાસર જવું હોય ને તો હસબન્ડ ને કે બાઇક ઉપર મને મૂકી જાઓ, કારણ કે કૂતરાઓ સવારના પોરમાં બહુ પસ્તા હોય છે અને સુમસામ રસ્તા હોય છે, એટલે અમને ડર બહુ લાગે કે તમે અમને મૂકી જાઓ. એમને ઉઠાડીને ત્યાં મૂકવા આવે ત્યારે દેરાસર જાય અને જ્યાં સાધ્વીજી ભગતના મેસેજ આવે કે જરૂર છે, વ્હીલચેર ચલાવવા વાળા કોઈ નથી, અને એકલા રિક્ષામાં બેસી 5 વાગે મેસેજ હોય ને 5 ને 5 તો સાધ્વીજી ભગતની પાસે પહોંચે. એટલા ઘાટકોપરમાં 5 લાખ રૂપિયા સંઘના બચાવે છે. એક બેન બેડ બનાવો, બોલાવો ને 800 રૂપિયા લેતા હોય છે અને એ સમયસર ન આવે, અંધારો ઉપકાર કરતા હોય એ રીતે આવી અને આ આદર ભાવ સાથે આખા પરિવાર, કેટલાક એવા પરિવાર છે આખો પરિવાર, દીકરો દીકરી માં પપ્પા બધા જ, મમ્મી પપ્પા ચારે ચાર, સવાર પડે એટલે આખું ઘર વિહાર સેવામાં લાગી જાય છે. એક બેન એવા છે કે જેના હસબન્ડ ઓફ થઈ ગયા, 2 દીકરી પરણાવી દીધી છે અને કહી દીધું છે એટલે ગમે ત્યારે ગમે તે સાધ્વીજી ભગવંતને જરૂર પડે મને બોલાવી. તમે નહીં માનો, આ ઘાટકોપરના વિહાર સેવા કરનારી બહેનોએ આ 8 મહિનામાં 4 જ મહિનાની અંદર લગભગ 170 સાધ્વીજી ભગવંતોની ટ્રીટમેન્ટ, ડોક્ટર પાસે જવું અને ત્યાં 2-3 કલાક પાછા બેસવું, એમના ઓપરેશન, કોઈકને હાથના ઓપરેશન, કોઈને પગના ઓપરેશન, કોઈકને આંખના ઓપરેશન, આવા 23 ઓપરેશન અને 170 સાધ્વીજી ભગવંતોની ટ્રીટમેન્ટ એમણે એમાં સેવા. અત્યારે ઘાટકોપર તો લાગે છે જાણે શત્રુંજયની ટ્રેડિટિવ, જે પણ સંઘમાં જાઓ એટલે મારે તો કેવું છે કે વિહાર સેવા એક કડીકાળનું કલ્પવૃ છે. જે માંગવું, જેટલું માંગવું, જ્યારે માંગવું બધું હાજર. અમારે જ્ઞાન ભંડારમાંથી પુસ્તક કઢાવવું, રસ્તો બતાડવો હોય, ઉપધિ પહોંચાડવી હોય, દેરાસરની ચૈત્ય પરિપાટી કરવી હોય, દર્શન કરવા હોય, ગોચરીમાં ઘર બતાવવા હોય, અચાનક હોય ઘરો ખબર ન હોય, ગોચરીના ઘરો સાંજના ચોક્યાર ક્યાં થતા હોય એ ખબર ન હોય, અને દવા મંગાવવાની હોય, દરેક ઠેકાણે વિહાર સેવા હાજર હોય છે. ઘડી કાળનું કલ્પવૃક્ષ એટલે વિહાર સેવા. નંબર 1, પહેલા નંબરના ફોર્મ બોલ કયા છે? ક્યાં ચડે? પરમાત્માના ચરણે. એનો અર્થ છે પ્રભુના ચરણે જેને જીવન સમર્પિત કર્યું. નંબર 2, પ્રભુના ચરણે આખી જિંદગી નથી સોંપી શકતા તો સંસારમાં રહીને પણ જેને જિંદગી સમર્પિત કરી છે એની સેવા, એની ભક્તિ, એની સાથે એને અનુકૂળતા કરવી, એ બીજા નંબરના ગાર્ડનના. ત્રીજા નંબરના ફૂલ ગ્લોસી એટલે પ્લાસ્ટિકના ફૂલ, જેમાં સુગંધ પણ ન હોય અને જાન પણ ન.
સુગંધ પણ ન હોય અને જાન પણ ન હોય એવા ફૂલો, એટલે એવા યુવાનો માત્ર હોટલોમાં જવાનું, પાર્ટીઓ કરવાની, પિક્ચરો જોવાના, હીરોગીરી કરવાની, હેરસ્ટાઈલ બનાવવાની, બાઇક ઉપર ઘૂમવાનું અને આવી રીતના જિંદગી પૂરી કરવાની. એનું નામ છે આ કેવા ફૂલો? ગ્લોસી. એક યુવાન મારી પાસે આવ્યો તો આમ એના મોટા મોટા વાળ, એટલે મેં કીધું આવા બાબરા ભૂત જેવા વાળ કેમ? મને કે મારા સાહેબ બાબરા ભૂત નથી, આ તો ઋત્વિક રોશન કટ છે. 1200 કટિંગ ના 800 સેટિંગ ના 2000 રૂપિયા વાપરા છે. મેં કીધું 2000 રૂપિયા ખાલી વાળ કપાવવાના, એના કરતા મારી પાસે આવું તું ને રાકેશ રોશન કટ કરી આપે. નો કટિંગ, નો સેટિંગ, ઓનલી લોચિંગ. અને પાછી 6 months નો ઉકેની ગેરંટી. ક્યાં ભાગી જાય ને. ગ્લોસી ફૂલ ખાલી બરબાદ કરવા, સમયને બરબાદ કરવા. મળ્યું છે, અનુકૂળતા છે, જીમમાં જવું છે, સવારના પોરમાં મેરેથોન વોક કરવી છે, સવારના પોરમાં ક્યાં જવું છે? ક્રિકેટ અને બેડમિન્ટનમાં જવું છે. ખાલી સમયને બરબાદ કરો છો. તમે એમ માનો છો કે આપણી જીમમાં જવાથી આપણી શરીરની સિક્સ પેક તૈયાર થાય? બોલો, બોડી બિલ્ડર જીમમાં કસરત કરતા કરતા શું આવી ગયો? બોલા ક્રિકેટની અંદર યુવાન એક સિક્સ મારી, બીજી મારી અને ત્રીજીમાં તો એની પોતાની સેંકડો દ્રષ્ટાંતો છે. ભગવાન કહે છે સાધુની સેવા કરવા વાળાને આરોગ્ય વધે છે, તનનું આરોગ્ય અને ભેગું મનની પ્રસન્નતા બે વધે છે. અને નંબર 4, પહેલા નંબરના ફૂલ ફરીથી બોલો, કામના ફૂલ એટલે પરમાત્માના ચરણે સમર્પિત. નંબર 2 એ ક્યાં લોકોને શું આપે? પ્રસન્નતા. ગ્લોસી ફૂલ એટલે પ્લાસ્ટિકના. અને છેલ્લા ચોથા નંબરના ફૂલ છે, છેલ્લા ચોથા નંબરના ફૂલ છે ફોરેસ્ટ, જંગલી. જે કોઈ કામમાં જંગલમાં ઉગે અને જંગલમાં આદિવાસી લોકો બહુ તો એનો ઉપયોગ દારૂ બનાવવા માટે કરે. એ મનુષ્ય જીવન પામ્યા પછી માત્ર વ્યસનોની અંદર, વ્યસનની અંદર, જુગારની અંદર એવા કિસ્સાઓ થયા છે હમણાં થોડા દિવસોમાં કે 25 વર્ષની ઉંમર હોય અને 5 કરોડનું દેવું હોય. કારણ એફએનડી. બસ રમતો જ ગયો. એમ થયું રાતો રાત કમાશે, વધુ કમાશે, બહુ મળશે, આમ વગર મૂડીએ મળશે અને એમાં માથા પકડેવા. નંબર 1 જુગારોનું, શરાબની અંદર, જેનાથી ઇજ્જત પણ જાય, સંપત્તિ પણ જાય, સાથે સાથે સમય પણ જાય અને શારીરિક શક્તિઓનું પણ ધોવાણ. એક યુવાન જો આ બિહાર સેવા ગ્રુપ દ્વારા કેટલા કિસ્સાઓ એવા બની ગયા છે. હમણાં એક મને રજપૂત મળ્યો, રજપૂત વલસાડ બિહારમાં ભેગો હતો. હું તો સાવ સમજુ કે આપણો યુવાન હશે એટલે મેં પૂછ્યું શું કરે છે? પ્રાકૃતિકમાં આવે છે. મારે સાહેબ હું જૈન નથી, રજપૂત છું. પણ એને જે વાત કરી કે સાહેબ અમારી કોમમાં ખાવાનું અને પીવાનું કોમન છે, પણ જ્યારથી બિહાર સેવામાં જોડાયો ત્યારથી મેં આ બધું બંધ કરી નાખ્યું. એટલું જ નહીં, રોજ પરમાત્માની પૂજા કરું છું, કંદમૂળનો ત્યાગ કર્યો છે, રાત્રિ ભોજન છોડી દીધું છે, નવપદની ઓળી કરું છું અને હવે મારી ભાવના છે કે જો નજીકમાં ઉદ્ધાન થવાનો હોય તો મારે ઉદ્ધાન. અંધેરીમાં એક યુવાન 24 કલાક જેમ દેરાસરમાં અખંડ દીવો હોય ને, અખંડ દીવો એમ 24 કલાક અખંડ ગુટકા. દિવસે તો રાખવાના પણ રાત્રે પણ. અને એક બિહાર સેવકે એને કીધું કે ભાઈ મારા સાહેબ આવ્યા છે, આપણે ત્યાં ચોમાસું વ્યાખ્યાન સાંભળવા ચાલે. બોલો કે ભાઈ હું તો દેરાસર પણ નથી જતો, કારણ કે થૂકવું પડે, મોઢું ચોખ્ખું કરવાનું અને પછી અંદર જવાનું, બહારથી હાથ જોડી લઉં છું, બાકી મારાથી આ ગુટકા છૂટે નહીં એટલે હું નહીં આવું.
બહુ આગળ રોજ પોસ્ટ કર્યો. એક દિવસ યુવાન આવ્યો, ગમી ગયું, રોજ આવવા માંડ્યો અને સિમંદર ભગવાનનો અઠમનો તપ કરાવ્યો. બીજા દિવસે ભાઈનું મોઢું જોયું એટલે બાસ્કેટ માં ખાવા આવ્યો એટલે મેં પૂછ્યું અઠમ કેટલો છે? ના ના સર, અઠમ નથી મારો. તો પછી આમ મોઢું કેમ આટલું ઉદાસ ને પડેલું છે? મને કહે કે મારા સાહેબ આટલા નાના નાના બાળકો અઠમનો તપ કરે છે. મેં મારી જિંદગીમાં એકાશું કે ચોગિયા નથી ગયો. ત્યારે મને થયું કે ભગવાન સિમંદર સ્વામીનો આટલો પ્રભાવ છે, મારાથી ઉપવાસ એકાશના કે ચોગિયા નહીં થાય. પણ મેં 3 દિવસ માટે ગુટખા છોડી દીધા છે. હવે પરમ દિવસે મારું પાણી. મેં એને કીધું કે ભાઈ જે તકલીફ છે ને આ 3 દિવસની છે. કે સાહેબ એટલી તકલીફ છે, માથું ફાટે છે, ઊંઘ આવતી નથી, પેટ સાફ થતું નથી, આ બધી તકલીફો છે. આ બધી 3 દિવસની તકલીફ છે. આ જો હવે આ તકલીફ જેમ આગળ જઈશ ને, મન મક્કમ રાખીશ, ધીરે ધીરે તકલીફો ઓછી થઈ જશે. હજી ચોમાસાના 2 મહિના વાર છે, એટલે તું નિયમ લઈ લે કે 2 મહિના માટે ત્યાગ કરી સાહેબ. અને તમે નહીં માનો એ ભાઈએ ગુટખા તો છોડ્યા, અનમૂળે છોડ્યા, રાત્રિ ભોજન છોડ્યું, અષ્ટપ્રકારની પૂજા ચાલુ કરી, 20 સૂત્ર ચૈત્યવંદનના શીખી રોજ ચૈત્યવંદન કરે છે, નવપદના 9 દિવસ એમદિલ કરે છે. અને વર્ષ પછી મારી પાસે આવ્યો કે મારા સાહેબ 1 લાખ રૂપિયા ગુટખાના બચ્યા છે. મેં કીધું મારે તો જરૂર નથી, પણ અત્યારે એ વખતે કોરોના કાઢતો હતો, સાધર્મિકો બહુ તકલીફમાં છે, એટલે તારા રૂપિયા છે ને એમાં વાપરી નાખ. અને ભાઈને એટલો આનંદ આવ્યો છે જિંદગીભર માટે કે ભાઈએ ગુટખા છોડી દીધા. આજે કાર સેવા અને વિહાર સેવામાં જોડાઈ ગયો છે. એટલે જબરજસ્ત તાકાત વિહાર સેવાની એક જબરજસ્ત ઉર્જા છે, જબરજસ્ત તાકાત છે. તમારા વેસ્ટ ટાઈમ જેમાં તમે સૂતા છો, તમે સુવાના ટાઈમે જાગો છો અને જાગવાના ટાઈમે સવારના પોરમાં 7:30 વાગે અમારા માથમાં ઓરવા માટે ઘરમાં જાય, આમ ખકડાવે એટલે ઓલો પથારીમાંથી બેઠો થાય, 1 ઘર 2 ઘર 3 ઘર 4 ઘર એટલે સવારના પોરમાં ઓરવા નીકળ્યા કે બધાને ઉઠાડવા નીકળ્યા. એક જણ નગર એક બેન મને કે મારે સાહેબ રોજ આવજો, પણ મેં કીધું નૌકાર સે તૈયાર કર્યો હોય ને આવીને કરવાનું. મને કે મારાથી નથી ઉઠતા, તમારાથી. અને એક ઘરમાં તો એવી ટ્રેજેડી થઈ, જેવો દરવાજો ખકડાવ્યો બેન આંખો ચોડતો ચોડતો તપેલી લઈને મેં કીધું આંખમાં નહીં લેવાયો છું. કરુણતા છે આપણી, કાંઈ મળતું નથી. હાથની અંદર મોબાઈલ આવ્યા પછી મળતું કાંઈ નથી અને સમય એમને પૂરો થાય છે. 9:30, 11, 12, 1 સુવાના ટાઈમે જાગો, જાગવાના ટાઈમે ગોલ્ડન સમય. ત્યારે કાંઈ કરવાનું છે નહીં, કોઈ જવાબદારી નથી. તમારા વેસ્ટ ટાઈમને બેસ્ટ કરવાનો છે. તમારા વેસ્ટ ટાઈમને બેસ્ટ કરવા માટેનો સરસ ઉપાય એટલે વિહાર સેવા છે. એક વિહાર સેવા કરવા માટે નીકળો ને, આહા કેટલા લાભ છે, કેટલા. તમે મહાત્મા પાસે જાઓ એટલે વંદન થાય, દેરાસર જાઓ મહાત્માની એટલે દર્શન થાય, બહાર નીકળો વિહાર કરતા પહેલા મંગલિક સંભળાવ એટલે મંગલિક થાય, સામાગામ જાઓ એટલે ચૈત્ય પરિપાટી ત્યાંના દેરાસરના દર્શન થાય, પછી પાછા મહાત્મા આગળ પચકાણ લો, નૌકારશી થાય અને સાથે કલ્યાણ મિત્રો અને કલ્યાણ દોસ્તોનો સત્સંગ થાય. સેંકડો લાભ એક વિહાર સેવા કરવા દ્વારા. આ તો અભ્યંતર લાભ, એટલા બાહ્ય લાભ પણ એટલા જબરજસ્ત, કારણ કે સવારનો પોર છે એમાં ઓક્સિજન વધારે હોય છે. કે છે વહેલા સુઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ધન બહુ વધે અને સુખ્યું રહે. ફ્રેશ ઓક્સિજન તમને સવારના પોરમાં ચાલવાથી હેલ્થ તમારી સારી થાય, બીપી કંટ્રોલમાં થાય, કોલેસ્ટ્રોલ ઘટી જાય, હાર્ટ એટેક આવતો હોય તો બંધ થઈ જાય. આવા સેંકડો લાભ. સુગર તમારી કંટ્રોલમાં રહે. આ 1 apple a day keep doctor એમ કહે છે 1 apple a day, હું કહું છું 1 વિહાર a day keep doctor away. બસ મહાત્મા સાથે એક વિહાર, એટલો સંકલ્પ કરો કે મહિનાનો એક. આજે એક ભાગ્યશાળી જ્યારે 5 વિહાર કરવા વાળા,
બિહાર સેવકોને એમને પૂછ્યું આટલો લાભ કેમ? તો કે મારી 2 દીકરી દીક્ષા થઈ, 2 દીકરીની દીક્ષા થઈ છે. હવે એમના મા બાપ મટી ગયા. આજથી સંઘ એનો મા બાપ છે ને બિહાર સેવકો એમના ભાઈ છે. આ ભાઈની ભક્તિ કરવી એ મારી ફરજ છે. એટલે બધા કદાચ અહીંયા આવ્યા પણ હોય પણ એને કીધું હું ઊભો નહીં થાવ, મારું નામ પણ નહીં લેતા, મારે બહુમાન પણ નથી કરવું. આ તો સંઘ અને શાસનનું ઋણ મારા પર છે, એ ઋણ હું અદા કરું છું. આવા જબરજસ્ત ભાવો સંઘના હૃદયમાં તમે બેઠા છો. એક બાજુ મહાત્માઓના હૃદયમાં, તમારા હૃદયમાં ગુરુ રે. હમણાં મનોજભાઈએ કીધું કે તમે આવો ને એટલે અમારા મોઢા ઉપર રોનક કે બસ હવે આવી ગયા છે, હવે અમારી સાથે છે. હવે આપણો કામ બધા ફટાફટ આપણે નિશ્ચિત સ્થળે આપણે પહોંચી જશું. એમ આમ તમે આવો એટલે રોનક આવી જાય, આનંદ થઈ જાય. તમારા હૃદયમાં ગુરુ રે તો તમે ધન્ય છો, પણ ગુરુના હૃદયમાં તમારું સ્થાન છે. કમ સે કમ એટલો સંકલ્પ કરો કે મહિનામાં એક વાર કરવાની બસ અનુકૂળતા હોય. મહિનામાં એક વાર તમે કરો જ નહીં. બિહાર સેવામાં જોડાઓ. 25,000 યુવાનો હોય, 15 કરતા હોય, 10 એમને બેઠા હોય, એવું ના ચાલે. એક વિહાર મહિનામાં એક. જો કદાચ ન મળે તો વાંધો નહીં, પણ મળતો હોય તમારે થમ કરવાનું. આપે તો બરાબર, ના આપે તો કાંઈ નહીં. મહિનામાં એક ઉભા થઈ જાઓ, ઉભા થાઓ. મહિનામાં એક, 8 મહિનામાં 8, ખાલી 8 મહિના, 12 મહિનામાં 8. સૂર્ય મારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. સૂર્ય મારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. બિરાદર જોઈશે. જય ગણપતિ શાસન. સેવા જો ખરેખર આનંદની વાત છે. એક નાનકડી ટકોર, તમે એટલા સરળ છો ને, આમ જેવું પડે સીધા સાદા ડાયા તમે ચિંધવા વાળું જબરજસ્ત, લગભગ 100% જો અમને છે ને બગડેલાને સુધારવામાં વધારે રસ છે. સુધરેલાને છે ને ગમે તેટલું કહેશો એ નથી બગડવાના અને નથી અને બગડેલા સુધારવા હોય, જેટલા સુધારવા હોય એટલા સુધરી શકે છે. 100% સંપૂર્ણ હાજરી ઊભી થઈ જાય. ચાલો 2 મિનિટ બોલ જલ્દી ફટાફટ. જે વિચર્યા છે કીર્તિ માને આતમ કરી પ્રગટીમાં. જે વિચર્યા છે કીર્તિ માને આતમ કરી પ્રગટીમાં. રંગ રંગની આસક્તિમાં નિષ્ઠિત રહે વિરક્તિમાં. રંગ રંગની આસક્તિમાં નિષ્ઠિત રહે વિરક્તિમાં. આશ્રમ વૃંદોના સંગે, આશ્રમ વૃંદોની સંગે, આશ્રમ વૃંદોની સંગે, આશ્રમ વૃંદોની સંગે આવી આ સેવા કરવી છે. વિહાર સેવા કરવી છે, મારી સેવા કરવી છે, મારી વિહાર સેવા કરવી છે, મારી સમાજ સેવા કરવી છે. મારી વિહાર સેવા કરવી છે, મારી સમાજ સેવા કરવી છે, મારી સમાજ સેવા કરવી છે, મારી સમાજ સેવા કરવી છે. પંચમ પદની મસ્તીમાં તે ગામે ગામે વિચરી રહ્યા એ પરમ ગુણી મંદ મસ્તીમાં. છે પંચમ કાળની મસ્તીમાં, છે પંચમ પદની મસ્તીમાં તે ગામે ગામે વિચરી રહ્યા એ પરમ ગુણી મંદ મસ્તીમાં. આ સાચો માર્ગ બતાવ
વિહાર સેવા કરવી છે. મારે વિહાર સેવા કરવી, મારે વિહાર સેવા કરવી છે. મારે વિહાર સેવા કરવી છે, મારે શ્રવણ સેવા કરવી છે. ઓ, ઓ, ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા. મારે વિહાર સેવા કરવી છે, મારે વિહાર વિહાર સેવા કરવી, મારે વિહાર સેવા કરવી છે. મારે વિહાર સેવા કરવી છે. વિહાર સેવા કરવી છે, મારે સમાન સેવા કરવી છે, મારે વિહાર સેવા કરવી છે, મારે વિહાર સેવા કરવી છે. વિહાર સેવા કરવી છે, મારે વિહાર સેવા કરવી છે. મારે વિહાર સેવા રમણ સેવા કરવી છે. વિહાર સેવા કરવી છે, શ્રમણ સેવા કરવી છે. વિહાર સેવા કરવી છે, શ્રમણ સેવા કરવી છે. સર્વે મહાવીર બનાવે શ્રવણ સેવા કરવી છે. આત્મમાં સમક્ષ પ્રગટાવે જનાર સેવા કરવી છે. ભવયાત્રા નિસ્તાર કરાવે શ્રમણની સેવા કરવી છે. અક્ષય પદ અંકિત કરાવે વિહાર સેવા કરવી, મારે વિહાર સેવા કરવી છે, મારે શ્રવણ સેવા કરવી છે, મારે વિહાર સેવા કરવી છે, મારે શ્રવણ સેવા કરવી છે. બોલો શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો ગોળીજી પાર્શ્વનાથ ભગવાન કી. ચલો હાથ જોડો. હરિયન સત્યામ જય રે આમ કૌશકમાં ઉભા નહીં રહેતા પાછા. હરિયન સત્યમ સિદ્ધ સત્યમ સાવ સત્યમ સત્યમ દાંડા બી નમસ્કાર. અને તો આપણે સત્સાગર માં તો તાળમ બોલ શ્રી રે. ચલો થોડો વધારે હાલ 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 કયું છે આપણો ચાલો હવે સુંદર મજાની જાહેરાત આપણા બધાની વચ્ચે એક મુમુક્ષુ કિશોર વયના જે વિહાર સેવા કરતા કરતા ગઈ સાલ એક જ વર્ષમાં 1000 કિલોમીટર જેટલી વિહાર સેવામાં જેણે યોગદાન આપેલું છે. જોરદાર તાળીઓથી આપણે મુમુક્ષુ ભવ્ય કુમાર, જોરદાર તાળીઓથી વધાવો ભાગશાળી. ગાર્ડન નો ફૂલ હતો. હવે આમનું ફૂલ બનવા માટે જઈ રહ્યો છે. અને જે ભગવાનના ચરણે ભવ્ય હોય તેનું નામે ભવ્ય છે. અને વિહાર સેવા કરતા કરતા હવે પોતે વિહાર કરતો થઈ જશે. બોલ શ્રી ગોળી પાર્શ્વનાથ ભગવાન કી. આપણા ઘાટકો પર તિલકનગર જૈન સંઘનો જ આ મુમુક્ષુ કુલદીપક યુવાન છે. જોરદાર તાળીઓથી. તારી દીક્ષાનો સંદેશ સુણતા તને ઇન્દ્રો નરેન્દ્રો રે નમતા. દુંદુભી બાજે બાજે મૃગંદમ ગાજે ગગનની ગોહિતલે જગ આકુલ में महात्याग करे तू
રંગાઈ સંયમ રંગે જયનાદ કરે ઉજમાડ રહે તું જો મેરે જો મેં આનંદે જો સમગ્ર આયોજન આમ તો આચાર્ય મહાબોધિસૂરી મહારાજ પણ ભેગા આવવાના હતા. અમે બે ભાઈઓ જ છીએ. ઘણા તો થાપ ખાઈ જાય છે. એમના ભક્તો હોય મારી પાસે અને મારે એમની પાસે જતા રહે. એટલે કેવું પડે અમે રોંગ નંબર આવ્યા. જે અજાણ્યો માણસ હસતો હસતો આવે એટલે ખબર પડી જાય કે આ રોંગ નંબર. ડબલ રોલમાં કામ ચાલતા હોય છે. એમને પ્રતિષ્ઠા માટે ખાસ મલાડ રાજેશબાર ગચ્છાધિપતિની આજ્ઞાથી જવું પડ્યું. અહીંયા નાયડુ કોલોની જૈન સંઘમાં ભગવાન ગોડી પાર્શ્વનાથની સાલગીરીનો મહોત્સવ સ્વીકાર્યો હતો એટલે આવ્યા. પણ સંઘે પણ બહુ ઉદારતા જે પણ વાત મૂકી તરત સહજ સ્વીકારી લીધી અને એમાં આજનું આટલું મોટું આયોજન. ઘણા બધા મોટા મોટા સંઘો છે. આ નાનકડો નવો સંઘ ખાલી હજી 12 મહિના જેમ થયા છે અને આ ઉપાસના હોલનો લાભ આપવાનો બાકી છે. જો વસૂલ છે જે લાભ લેશે ને એને લાભ લેતા પહેલા જ આ એક દિવસનું અમારું આ સ્નેહ મિલન, આમાં કોઈ સાધુ, કોઈ આચાર્ય, કોઈ ગણધર અને કોઈ તીર્થંકરનો આત્મા પણ અહીંયા બેઠો છે. અને આવા વિહાર સેવકો જે ભવિષ્યના આવા તીર્થંકર પદ સુધી પહોંચવાના છે એનું જબરજસ્ત કોટીનું આયોજન સંઘે ઉદારતાપૂર્વક ખૂબ ઉલ્લાસથી ત્યાં વાત કરી મૂકી અને તરત ઝીલી લીધી છે. એટલે સંઘનો પણ આભાર. મનોજભાઈ, આજે વહેલી સવારે આટલો આ સુંદર મજાનો કાર્યક્રમ આપણને કલ્પનામાં પણ ન આવે. ખરેખર શ્રી સંઘોમાં આવા પ્રોગ્રામો એક બૂસ્ટરનું કામ કરે છે, એક ચાર્જરનું કામ કરે છે. દરેક સંઘની ફરજ છે. દરેક સંઘ ઘાટકોપરના લગભગ કેટલા સંઘો છે? 18 સંઘો છે. 18 સંઘ પોતાના સંઘના યુવાનો વિહાર સેવા કરે છે. એનું દર વર્ષે સંઘ તરફથી બહુમાન મળતું. સંઘ તરફથી તમે એનું તમને ઓળખતું નથી. બહુમાન કરે. ટ્રસ્ટીઓની પણ ફરજ છે પોતપોતાના સંઘોમાં આજે બહુમાનની થયું અને સાથે એક આપણે ટોર્ચ જેનો લાભ જેને લેવો હોય તો લગભગ કેટલા રૂપિયા? 25,000 નાનકડી પણ પાવરફુલ ટોર્ચ છે. સવારના પોરમાં બહુ જરૂરી છે. અંધારામાં વિહારમાં એ હોય તો કોઈનો જાન બચી જાય તો એ પણ પ્રભાવનામાં ભેગી આપવાના છે. અને સાથે ટી શર્ટ સાહેબ, એટલે આપણી પાસે બધા પાસે જૂના ટી શર્ટો છે. હવે નવા ટી શર્ટ કરવા માટે નવા ટી શર્ટ આવી કેમ કે ઓલરેડી 5 વર્ષ 7 વર્ષ કરતા વધારે સમયથી આપણે ટી શર્ટો વાપરી રહ્યા છે. તો એ ટી શર્ટ બધા ગળી ગયા છે, કલર ઉતરી ગયો છે. તો 800 થી 1000 રૂપિયાનું ટી શર્ટ માત્ર 100 રૂપિયા તમારે આપવાના અને સામે કોઈ ડોનર બની જાય તો એનું કન્સેશન આપીને તમને માત્ર 100 રૂપિયામાં 800 રૂપિયાનું ટી શર્ટ મળે એવી ભાવના અમારા નયનભાઈની છે. નજીકના સમયમાં એ પણ બધાનો વિચાર કરવામાં આવશે. અત્યારે ટી શર્ટની કોસ્ટ છે કે હરેક સંઘમાં પોતે ઇન્ડિવિડ્યુઅલ જો ડોનર ઉભા થઈ જાય તો યુવાનો પાસેથી 100 રૂપિયા લઈ અને એ ડોનર સંઘમાં ઇન્ડિવિડ્યુઅલ પોતાનો સંઘ પોતાની રીતે જ આ વ્યવસ્થા થઈ શકે. એટલે આપણે બધા સાથે અહીંયા જે દરરોજ વ્યાખ્યાનમાં જમાવીએ છીએ સંઘના ઉપકારી રાજેન્દ્ર આપણા વિચારીપતિ. ચાલો હાથ જોડો.
પૂર્વ પરમ પૂજ્ય પ્રશાંત મૂર્તિ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની જય. પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય શ્રી અક્ષરમૂર્તિ સુરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્ય ગુરુ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદના. સ્વયં સેવકો, સેવા રસિકો એવા દરેકને મારા પ્રણામ. જો આપ સર્વ સવાર વહેલી સવારના અહીંયા પધાર્યા છો, અમારા સંઘના અહોભાગ્ય છે. કોડી પાર્શ્વનાથ સંઘ આપ સર્વનો ખૂબ ખૂબ અહીંયા પધાર્યા તે બદલ ખાસ બધાનો આભાર વ્યક્ત કરે છે. બીજું આ જે સેવા ગ્રુપ જે મનોજભાઈ પણ, કારણ કે મનોજ જેટલું બોલતા તો મને આવડે હું નાનો છું, મનોજથી નાનો છું, ઉમરભાઈ નાનો છે એટલે મનોજ જેવું બોલતા તો મને ફાવે નહીં. પણ અમારા સંઘમાં આપ સર્વ પધાર્યા છો, અમારા સંઘનું અહોભાગ્ય છે. પૂજ્ય ગુરુ ભગવાન પણ અહીંયા સ્થિરતા કરી અને મહાબોધિ સુરીશ્વરજી મહારાજ સાહેબ પણ અહીં પધારવાના હતા પણ કારણોસર આવી ન શક્યા. એ અમારા સંઘનું થોડું દુર્ભાગ્ય. બાકી અમારે ત્યાં 10 દિવસથી 12 દિવસથી વાત થઈ હતી, પાટલા અમે ગયા હતા. તો ખાસ હવે સાહેબજીને અમે અત્યારે પણ વિનંતી કરીએ છીએ અહીંયા સ્થિરતા કરજો અને મહાબોધિ સુરીશ્વરજી મહારાજ સાહેબ પધારે એવી અમારી સંઘની વિનંતી છે. અત્યારે અહીંયા આપ સર્વ પધાર્યા છો, બહારથી પણ સર્વ પધારેલ છે. અમારા વડીલ એવા કે જે સાંગાડી એસ્ટેટથી પણ પધારેલ છે, તેનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીંથી ચોથા માળે ઉપર ચોથા માળે નવકારસીનું આયોજન કરવામાં આવેલ છે. સંઘના આરાધક ભાઈઓએ લાભ લીધેલ છે. તો ખાસ બધા કોઈ ખાલી હાથે જશો નહીં, બધા લાભ આપીને જશો. અને પેલા માળે જે અત્યારે પ્રભાવના એટલે જે બહુમાન કરવાનું છે તે પેલા માળે રાખવામાં આવે છે. તો ખાસ પેલા નવકારસી વાપરી ત્યારબાદ બધા પેલા માળે જઈ બધા લાભ આપીને જવા માટે વિનંતી છે. નયનભાઈ, હવે આપણા જે ઘાટકોપરના મેઇન અમિત શાહ જરા 2 મિનિટ બોલે છે. જેવી રીતે કીર્તિભાઈ છે એવી રીતે મુનિસુરત જૈન સંઘના ટ્રસ્ટી કીર્તિભાઈ પણ આપણી નથી, કીર્તિભાઈ પણ આપણી વચ્ચે છે એટલે ખાસ એમનું બી સ્વાગત કરીએ છીએ. અને આપણે જે આ વાત કરી અત્યારે આ ટોર્ચના લાભાર્થી જે આપણે અત્યારે સાહેબે વાત મૂકી અને એક જ સેકન્ડમાં વાત ઝીલી લીધી એવા સાંગાણી સંઘના ટ્રસ્ટી વર્ધમાન સંસ્કાર ધામ તરફથી આ ટોર્ચનો લાભ સાંગાણી સંઘ તરફથી જો સાંભળો, કોળી પાર્શ્વનાથની પહેલી ધજા, પ્રથમ ધજા, આમ પ્રતિષ્ઠાના જેવો 5 દિવસ માહોલ, પ્રભુ મિલન, પરમાત્માનો ધ્વજારોહણનો પ્રસંગ, બધા એક એક યાદગાર પ્રસંગો થયા. વિહાર જ કરવાનો હતો પણ એમાં આ એક નવું આયોજન શરૂ થયું, ઊભું થયું અને એ પણ સક્સેસ ગયું. હવે હજી 2-3 દિવસ અહીંયા અમારી સ્થિરતા છે. રવિવારે કદાચ વિક્રોલી સંઘવાળા આવ્યા હતા, ત્યાં જવું પડશે. 2 દિવસ પછી પાછા ये पावन भूमि यहाँ 19 તારીખે લગભગ આચાર્ય મહાબોધિ સુરીમાં હું અમે બંને 19-20 અહીંયા રહેશું. 21-22-23 સાંગાણીની અંદર આપણે સમગ્ર ભારતના વિહાર સેવા ગ્રુપના કેપ્ટનોનું આખી મીટિંગ સવારથી સાંજ સુધી, સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીની આ મીટિંગ ચાલશે. સવારે અભિષેક છે કે આજે આપત્તિઓ આવે છે, અકસ્માતો થાય છે, એના માટે વિશિષ્ટ વિધાન અકસ્માત નિવારણ માટે એક સ્તોત્રના પાઠ અને મંત્રના જાપ સાથે પ્રભુનો અભિષેક કરવામાં આવશે. પછી નવકારસી પછી પાછી મીટિંગ, પછી પાછું જમવાનું, ત્યાર પછી પાછું પ્રવચન, ત્યાર પછી જમવાનું, સાંજે ભક્તિ કરી અને છૂટા પડવાના આખા દિવસનું 23 તારીખના સંઘાણીની અંદર આ વિહાર સેવા ગ્રુપના કેપ્ટનોનું આખું મિલન રાખવાનું. તમારા માટે ખૂબ મહેનત આચાર્ય મહાબોધિ સુરીમાં રાત દિવસ ચિંતા કરે છે કે આપણા વિહાર સેવકો કેમ વધે અને આવેલા વિહાર સેવકોને પણ એમના ઉપર પણ કોઈ જોખમ ઊભું ન થાય અને એમના ભાવ ઓર વધતા જાય એવા માટેના દિવસ રાત મહાત્માઓ તમારી ચિંતા અને માટે પ્રયત્નો કરે છે. 5 વિહાર જેને કર્યા છે એમણે નીચેથી ડ્રાયફ્રૂટ 1.25 કિલો ડ્રાયફ્રૂટનું બહુમાન તમારે લેવાનું છે. આત્મસાક્ષી લેવાનું છે. કોઈનું નામ ચકાસવાનું નથી, કોઈનું કાર્ડ જોવાનું નથી. આત્મસાક્ષી કે તમારે નીચે જઈ
બાકી નૌકારસી બધાની છે, 5 ન કર્યા હોય એની પણ છે. નૌકારસી આખા કેટલા પધારેલા છે દરેક જણા પ્લીઝ નૌકારસીનો લાભ આપવાનો. પચકા સંગવતી અને 5,000 ના બિહાર સેવાના કાર્ય ચાલે છે, વૈયાવચના કામ ચાલે છે અને સાથે સાથે ગીરી સેવા. આપણા ઘાટકોપરના યુવાનો શત્રુંજય ગિરિરાજ ઉપર જઈ અને 3 દિવસ લગાતાર જ્યાં સેંકડો હજારો ભગવાનની પ્રતિમાઓ છે, હજારો પ્રભુની પ્રતિમાઓ છે, પ્રભુની પ્રતિમાની વિધિપૂર્વક અષ્ટ પ્રકારની પૂજા આ 3 દિવસ દ્વારા ત્યાં જે અશુદ્ધિ હોય, આશાપનાઓ થઈ હોય એનું નિવારણ કરવાનું અને સતત જબરજસ્ત મહેનત ખુદ ભગવાન સિમંદર સ્વામીને ઇન્દ્ર મહારાજાએ પ્રશ્ન પૂછ્યો કે આ જગતમાં સર્વોત્કૃષ્ટ તીર્થ કયું? સર્વોત્કૃષ્ટ ભગવાને મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા મેરુ પર્વતના વખાણ ન કર્યા, જ્યાં અનંતા તીર્થંકરોનો જન્માભિષેક થયો છે. સુવર્ણના મેરુના વખાણ ભગવાન સિમંદર સ્વામીએ ન કર્યા, પણ આપણી કોલર ટાઈટ થઈ ગઈ જોઈએ કે ભગવાન સિમંદર સ્વામીએ ખુદે કીધું કે ભરત ક્ષેત્રમાં સૌરાષ્ટ્રમાં રહેલા શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવાથી ત્રણેય લોકના જેટલા તીર્થો, જેટલા મંદિરો છે એની એકવાર નહીં, જે સગડા તીર્થ ગયા યાત્રા ફળ લઈએ તેથી એકની ભેટ હતા 7 ગણું 100 ગણું પણ માત્ર એક શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવાથી મળે. યાત્રા કરવા કરતા, સાધના કરતા વધારે પુણ્ય સેવાથી મળે અને સેવા કરતા વધારે પુણ્ય સુરક્ષાથી મળે. જેમ સાધુ સાધુથી ભગવંતની સુરક્ષા જેટલી મહત્વની છે એટલી આ શાશ્વતા શત્રુંજય ગિરિરાજની ખાલી સેવા નહીં, સુરક્ષા પણ ભેગી થાય છે. તમે જાઓ એટલે અજયનોને પણ ખ્યાલ આવે કે આ ધમધમતું તીર્થ આટલા બધા યુવાનો અહીંયા આવતા રહે છે એટલે આને કાંઈ અડકલું ન કરાય. એટલે સુરક્ષાનો પણ બહુ મોટો પ્રશ્ન. એટલે ખાસ અમારા શું નામ? કીર્તિભાઈ ધરોડ વારંવાર યુવાનોના ગ્રુપને લઈ અને એમાંય ખાસ ઉનાળા ભારતભરમાંથી આવે છે, પણ ઉનાળામાં યાત્રા કરો અને આ સેવામાં જાઓ ને, અમારે ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે શિયાળામાં અઠમ કરો તો અઠમનો લાભ મળે, ચોમાસામાં અઠમ કરો તો કદાચ 6 ઉપવાસનો લાભ મળે, પણ ઉનાળામાં અઠમ કરો તો 3 ગણો 4 ગણો લાભ. કારણ કે જેટલું સહન વધારે થાય એટલી નિર્જા અને ગણિત થાય. એટલે ઉનાળામાં જ્યારે આવા ધગધગતા ઉનાળામાં યુવાનો 3 દિવસ રોજ યાત્રા કરે અને ત્યાં હિમાલયના અભિષેક કરે, પ્રતિમા કરતા પણ પહાડ ચડે છે. પ્રતિમા 500 વર્ષ પ્રાચીન છે, પહાડ અનંત કાળનો છે. પ્રતિમાથી સેંકડો આત્માઓ મોક્ષે જશે, પણ આ પહાડથી કાંકરે અનંતા દરેક પથ્થર ઉપરથી અનંત આત્માઓ જ્યાં મોક્ષમાં ગયા હોય આ એક એક પથ્થર પ્રતિમા જેવો પૂજનીય છે. અને એની યાત્રા કરી અને ત્યાં ભક્તિ કરવાથી ત્યાં ફૂલ ચડાવો ને, ત્યાં ફૂલનો હાર ચડાવો તો લાભ ફૂલના હારનો ન મળે, સોનાના હાર. શત્રુંજય ગિરિરાજ ઉપર ફૂલનો હાર ચડાવો, લાભ સોનાના હારનો મળે. તમે ઉપવાસ કરો તો લાભ ઉપવાસનો નહીં, માસક સમણનો મળે. ત્યાં તમે 2 ઘડી માટે આરાધના કરો તો 2 ઘડી નહીં, બીજે ઠેકાણે જિંદગીભર આરાધના કરીને જેટલું પુણ્ય બાંધો એટલું પુણ્ય ત્યાં 2 ઘડી આરાધના કરવા દ્વારા ત્યારે મળતું હોય. ત્યારે માત્ર 3 દિવસ અને આટલી જબરજસ્ત આરાધના, કોઈ પણ જાતના ચડાવા વગર ત્યાં બધી રહેવાની, જમવાની બધી જ વ્યવસ્થા ત્યાંની પેઢી તરફથી આવો જબરજસ્ત લાભ મળતો હોય. પડાપડી સમજીએ. એટલે જેને પણ ભાવના હોય કીર્તિભાઈ ધરોડને મળજો. 12 કાઉન્ટર રાખ્યું છે. તમારું માત્ર 3 દિવસ, વર્ષના 3 દિવસ તમારે ત્યાં આપવાના છે અને આ ભક્તિમાં જોડાવાનું છે. ચાલો ડેટની જાહેરાત આ ઘાટકો પર ડેટની જાહેરાત ઘાટકો બધી જગ્યાએ બોલો તમે બોલો. શ્રી શત્રુંજય ગિરિરાજ ચરણમાં કોટી કોટી વંદન. સાહેબના ચરણમાં કોટી કોટી વંદન. સાહેબે જે શત્રુંજય ગિરિરાજ માટે મહિમા જે સાહેબે કીધો છે એ બધા આપણે જાણ્યું છે. અને સાહેબે આજે પ્રવચનના શરૂઆતમાં એક વાત કરી હતી કે વિહાર સેવા કલ્પવૃક્ષ છે
અને જે માંગો વિહાર સેવામાંથી મળી જાય છે. તો આજે આપણી પાસે આ ગિરિરાજ સેવા માટે આપ બધા જોડાવ, એના માટે આપની પાસે આ વિહાર સેવકો પાસે જે માંગણી કરું છું, આ શત્રુંજય ગિરિરાજની સેવા બધા જોડાવ. અને આમાં આપણા ગિરિરાજ સેવા માટે ઘાટકોપર સંઘ માટે જે ટીમો જવાની છે એની વિગત 12 બોર્ડ પર લખેલી છે, કાઉન્ટર કાગળ ઉપર. તમને અત્યારે જણાવું છું, 17, 18, 19 એપ્રિલ 3 દિવસની પહેલી ટીમ, પછી 23, 24, 25 એપ્રિલ એ 3 દિવસની બીજી ટીમ, અને 26, 27 ને 28 એપ્રિલ એ 3 દિવસની ત્રીજી ટીમ. એમ 3 ટીમ બેક ટુ બેક આપણી ઘાટકોપરથી ગિરિરાજ સેવામાં જવાની છે. જેને જે ટીમમાં જોડાવવું હોય, 12 ભાઈઓ બેઠા હશે ત્યાં તમે તમારું નામ લખાવી લેજો અને તમે એજ અને મોબાઈલ નંબર લખાવી લેજો. અમે તમને સામેથી કોન્ટેક્ટ કરીને તમારી બધી વિગત બાકી લઈ લઈશું. અને જે શ્રાવિકા બહેનો બેઠી છે એમને બી એક વિનંતી છે કે ભલે ભાઈઓ માટે ગિરિરાજ સેવા છે, પણ તમારા શ્રાવક, તમારા દીકરા, ભાઈ, વડીલ બધાને તમે મોકલી શકો છો. વેકેશન બી છે, બધાને રજા બી હશે, એટલે ખાસ બધાને ગિરિરાજ સેવામાં જોડવા માટે ખાસ વિનંતી છે.